અવાજ નથી આવતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સંભળાય છે? હવે સંભળાયું બરોબર. ઓકે. હું પણ બ્રિજની પાછળ જ બેઠો છું. સરસ. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. જયદીશજી પધારે છે? હા, એમને 5-7 મિનિટ થશે. વાંધો નહીં, આપણે આપણા ક્રમ શરૂ કરી દઈએ. આશ્રયપદ આ વખત આજે વસંત ઋતુનું આશ્રયપદ છે. એ તમે ગાશો ને? ના, આઈ થિંક ચક્ષુષા હા. ગાઈ શકશે. એને બહુ સરસ આવડે છે. અને એનો she will sing. I'll have a singer. પણ એને કહે છે કે પેલું એનું જે કીબોર્ડ છે એની સાથે કોરોલેટ ના થાય, કારણ કે પછી એ પેસ હા, મેન્ટેન અવાજ નથી. નથી આવતો ને. એક મિનિટ એકલી નથી ગાય ને આવ્યો. તો એને પૂછી જોઉં. એક જ મિનિટ વાળો ને, એને પૂછી જોઉં. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. તો ચક્ષુષા, ગો અહેડ. Chaktusa, are you there? Can you hear me? Chaktusa, can you hear me? Okay, try again. Hello? Yes. Jai Shri Krishna. Jai Shri Krishna. Shri Krishna Kanhaiya Lal Ki Jai. Chinta Santana Hantaro Yat Padam Bujrenava Sviyanam Tani Jacharyan Pranamami Muhur Muhur Yadano Jantu सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिरविराजतेयोऽसौ पञ्चधारदये मम श्रीकृष्ण कन्हैया लाल की जय गोवर्धननाथ की जय. Thank you, Chaksusa. Very beautiful. Thank you. Mangalacharan આજે ગાયું. Different ragma. Thank you. Jai Shri Krishna. Jai Shri Krishna.
જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. આપણે જયશ્રી પધારે તેની રાહ જોઈએ છે. જસ્ટ ફ્યુ મોર મિનિટ્સ. તો શું કરું? ભજન ગાઈ નાખો. કેટલી વાર? રશ્મિબેન, તમે ગાવાના છો? Yeah, ગાઓ. શ્યોર શ્યોર, ગાઓ. બોલ સિગિરાજ ધરણ કી જય. સુંદર શ્રી અમને મહારાણ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. નાના સરખા શ્રીનાથજી નાના નાના એના હાથ, નાની લકુટીઓ કર ગ્રહીને સુંદર દિશો છો પ્રાણનાથ. નાના નાના સરખા શ્રીનાથજી ને નાના નાના રે હાથ, નાના નાના સરખા ગોવાળિયા ને નાની સરખી રે ગાય, માથે સિંગડી રે સોપતિ ગોવર્ધન ચરવા જાય. નાની બંસી રે કારાગ્રહી હર્યો ગોપીના મન, રૂડી નંદજી નો લાડીલો રૂડુ શ્રી વૃંદાવન નાથ. નાના નાના રે નાનાથ, નાની સરખી રે મોજડી નાના નાના સરખા રે પાય, પાયે રણ જણ ગુગરિયું અણવટ વિછુઆ સાથ. નાના સરખા શ્રીનાથજી નાના નાના રે નાથ, પ્રભુજી ના મુખે મોરલી વાયે વેણું રસાલ, સપ્તે મોહી રે ગોપિકા રોતા મેલ્યા છે બાળ, કાલિંદી ને કાટડે ઉપા વગાડો છો વેણ, જોવાને દોને રે જાદવા કે વ્રજમાં થશે પોકાર, આંગળીઓ સાહીને તાણસો પ્રભુ મારું ધ્રુજે છે અંગ, સગડી ગોપીઓ આવશે તમને ઘેરશે મહારાજ. નાના નાના સરખા શ્રીનાથજી નાના નાના રે નાથ, કે બંસી બટના ચોકમાં ઉભા ઉભા વગાડો છો વેણ, માધવ દાસની શ્રી વિનતી આપો શ્રી વ્રજમાં વાસ. નાના સરખા શ્રીનાથજી નાના રે હાથ, નાની લકુટીઓ કર ગ્રહીને સુંદર દિશો છો પ્રાણનાથ. બોલ સિગિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામ ગુરુદેવ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સુંદર ગવાય ભજન. હા, વેરી નાઇસ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. જે સેવામાં હશે ને એટલે મંગળાની સેવામાં હશે કદાચ. ત્યાં કેટલા વાગ્યા? રમા 8-10. એ ત્યાંના 6:45 જોડાવાના હતા. કેટલા વાગ્યા? I think it's 6:40. હમ
પ્રભુની રાહ તો જોવી જ પડે આપણે, મળતા નથી. હા. આપણી પાસે તો કેટલા બધા ટોપિકો ડિસ્કસ કરવાના છે. તમે ડિસ્કસ કરવા માંડો કલ્પેશ અંકલ. આપણે કાલે કેટલું સરસ વાત કરતા હતા. વૈષ્ણવોને તો સાત્વિકતાની વાતો ખૂટવી જ ના જોઈએ એકચ્યુઅલી. એમ કહેવાય ને કે યમુનાજી કૃપાસાગર છે, પણ પુષ્ટિમાન તો મહાસાગર છે. હવે મહાસાગરમાંથી તમે એક ટીપું બી લો તો બી તમે ન્યાલ થઈ જાવ, તો પછી એ કૃપાનું એટલે મહાસાગર જો તમને મળે એની તો વાતો કેટલી બધી ન્યારી હોય છે ને. એટલે તમે તો એ તો છે ને કે પ્રભુ તો સૌથી છેલ્લા મળે, અને આપણે એમને સૌથી છેલ્લા જ રાખ્યા છે. આપણે તો માયાના મોંમાં એટલા લપેટાઈ ગયા છે ને, આપણને તો એવું જ ગમે છે કે રોજ સવાર પડે ને આપણું જમવાનું શું છે, આપણું પૈસા કમાવાનું શું છે, આપણી માયાની વૃત્તિઓ શું છે, સાંજ પડે ત્યાં સુધી આપણે એમાંથી જ, અને પછી ક્યારેક યાદ આવે પ્રભુની તો દોડ્યા જઈએ, થોડું અગરબત્તી કરીએ, થોડો દીવો કરીએ, થોડું પાઠ બોલી લઈએ. એટલે આપણે એમ એકદમ સસ્તામાં પ્રભુને મનાવવાનો પ્રયત્ન કરી લઈએ, પણ પછી એ તો કર્મ અને ફળ તો બહુ સાથે સાથે જાય છે ને. કર્મ તો તમારા જે હોય, તમે જેટલું વાવો એટલું જ લણો, એવું છે ને. એટલે તમે ધંધુરો વાવો તો તમને આંબો તો મળવાનો નથી. એટલે આપણે તો પ્રભુની આસ્થા એવી રાખવાની, એમાં તમને વિરહનો તાપ, એટલે આપણને હિલક બાબા અત્યારે વિરહનો તાપ શીખવાડે છે. એ નથી આવતા તો તમે કેટલા આતુરતાથી બાકી બધું છોડી તમારું મન, ધન અને ધન બધું તમે એમની પાછળ કોન્સન્ટ્રેટ કરીને એમ પેલું બારીમાંથી રાહ જોતા હોય એવી રીતે બહાર ડોકાયા કરીએ છીએ, અને આપણે આટલા તત્પરતાથી આપણે એમની રાહ જોઈએ છીએ. જે એ વિરહનો સંતાપ આપણને આપે છે, કે જે વિપ્રયોગ કે સંયોગનો જે પ્રસંગ આપણને અનુભવ થાય છે, એ બહુ સુંદર અને સરસ છે. એમ કહેવા માંગતો હતો કે સાચી વાત છે. સવારે તો ટોપિક પકડાઈ ગયો એટલે પછી એ તો આપણે એ દિવસ સવારે બહુ સરસ વાત થઈ ગઈ. આપણને પેલું અત્યારે એમનો ટોપિક તો કૃષ્ણ આપણને ખબર છે. આપણે કૃષ્ણાશ્રય લેવાનો છે ને નેક્સ્ટ ટોપિક, રાઈટ? હા, તમે તો જો આપણે આજનો એમનો ટોપિક નથી ખબર ને. પુષ્ટિ સત્સંગ છે. એ તો હવે એમનો તો ટોપિક શું કહેવાનું હોય, એમની તો અમૃત વાણી જ એટલી છે. આઈ નો, બહુ સરસ લાસ્ટ ટાઈમ આવ્યું હતું ને, જબરજસ્ત એમને કહ્યું હતું. મારે 3-4 વખત આપણે સત્સંગ થઈ ગયા એમની સાથે. હું તો એના જ અમે એ ચીકુવાડીમાં છે ને, ત્યારે હું ત્યાં હવેલીમાં ગઈ આવી છું ત્યાં, એટલે કહું ને ત્યાં વ્રજ કમળ કરી. હા વ્રજકમળ, ત્યાં અમે ગયા હતા હવેલીમાં. ત્યાં અમારા સિસ્ટર ત્યાં જ રહે છે ચીકુવાડીમાં, સોની પાર્કમાં, એટલે ત્યાં જ એની બાજુમાં જ થાય. એટલે ત્યારે કે છે સરસ છે, બહુ સરસ હવેલી ત્યાંય સરસ ના, આમ બધાયમાં ભળી જશે એકદમ. હવે હું તો રશિયામાં નથી ને, ત્યારે ઈ એ ગાતા કઈ હતા. કઈ જગ્યાએ એક્ઝેક્ટલી? બોમ્બેમાં કઈ જગ્યાએ છે? બોરીવલી, કાંદીવલી બોરીવલી ચીકુવાડીમાં, બોરીવલી ચીકુવાડીમાં છે. ના, એ જૂનું એડ્રેસ છે, પણ આમ પોઈસર કહેવાય, અને મેઇન રોડ થી જરાક અંદર છે. હા, પણ એમની આમ બેઝિકલી આપણે હમણાં ઇન્ટ્રોડક્શન કરીશું એની એમનું. હવેલી છે ને ઈ ત્યાં છે એમ, જે હવેલીમાં જે અત્યારે મેં ત્યાં કરે છે આજે ને. તિલક બાવા એ ત્યાં મૂવ થઈ ગયા છે, હા, એમને ત્યાં સંભાળવા આપેલી છે. હા, રાજકમલ. રાજુ બાવા કરી છે ને, એટલે એના એમના પપ્પા. હા, એમના એ પેટુ ફાધર એ મળ્યા હતા. એમના સેજલ એમના માતૃશ્રીનો અવાજ છે, અને એ જે ગીતોને પદ ગાય છે વસંતના, તમે સાંભળીને આમ મુગ્ધ થઈ જાવ તમે. એમની પાસે જે લય ને પીચ છે તો ફેન્ટાસ્ટિક એમ. એમની પાસે બહુ જ સુંદર અવાજ છે, બહુ જ સુંદર અવાજ, એટલે અફલાતુન અવાજ છે. બ્લેસ્ડ છે, બ્લેસ્ડ. યા ના, બહુ સરસ છે. બધા આખું ફેમિલી. ત્યારે હું ત્યાં ત્યારે રશિયામાં જ હતી, તો બધા બહુ સરસ ગાતા હતા. અને હોળી ને ઈ જ હતું ત્યારે, એટલે હા, એટલે સરસ હતું ત્યાં. ત્યાં જ કાંદીવલીમાં જ પણ રહે છે ને પેલા જે દ્વારકેશલાલજી મોટા જે હા, અંબેમાં. ઈ મજઠિયામાં. હા, કાંદીવલી તો મજઠિયા. છે ને સેજલ, કાંદીવલી તો મુંબઈનું ગોકુળ છે.
યા કેટલી બધી હવેલીઓ છે ત્યાં આગળ, ઓ લગભગ 5 રિયલી થી 6. Yeah. બહુ બહુ હવેલી હું તો ગઈ જ એટલે નથી ત્યાં ક્યારેય, મારે જવું પડશે હવે આ વખતે. હા ના મોટા બહુ સરસ મોટા મંદિર, હા મોટા મંદિરનું જયારે વિભાજન થયું, જેમ જેમ બધા ફેમિલી એક્સપાન્ડ થતા ગયા ને, એટલે એ પ્રમાણે બધી હવેલીઓ ત્યાં સબબમાં થવા માંડી. મલાડમાં છે, દહીસરમાં છે, કામદીવલીમાં તો 3-4 છે, એવી રીતે પાર્લામાં છે, ઘણા બધા છે. તો આપણે એટલા બધા વૈષ્ણવ પાર્લામાં ત્યાં રાકેશ રહે છે, બાવાને હે? એટલા બધા વૈષ્ણવ રહે છે ત્યાં કાંદીવલીમાં? હા બહુ બહુ વૈષ્ણવ, આખું માણસ માઈને ચિકાર હોય. કારણ કે હું તમને ત્યાં પેલા ત્યાં હતી મારા મેરેજ ત્યાં ને ત્યારે ત્યાં હતી, એમ કે 2.5 વર્ષ ત્યાં પછી બીજી હવેલી જે રાજુબાવા ટ્રેનની છે ને, એમાં તો એ જે ગલી છે આખી, તો તમને એવું જ લાગે કે આ સિંહનાદ્વારની ગલીને આમાં આ બધું આપણા લગતું જ સામાન, ત્યાં બધું ઠાકોરજીનું જ તમને સામાન મળે, એનું જ હા, સામાન એટલું બધું મળે. નાઈસ. તમે સિંહનાદ્વાર ચૂકી ગયા હોય તો તમે મુંબઈને કાંદિવલીમાં જઈને લઈ શકો, એવું છે. ઓહ ગુડ. થાય છે અમારે તો એ બધું અનુભવ ઘણો થાય છે, અને અમે તમે ત્યાં બોમ્બે ક્યાં છો? અંધેરીમાં છો કલ્પેશ અંકલ? ગયા વંદે. Yeah. અચ્છા, મારે તો જયશ્રી પધારી રહ્યા છો કે? આઈ થિંક સો. મારી તો અમે તો અડધી કાંદીવલીમાં જ છીએ, કાંદીવલીમાં જ રહી જઈએ ને એટલે કાંદીવલીમાં જ હોય, ગિરિરાજની હવેલીની બાજુમાં જ અચ્છા. ત્યાં મથુરાદાસ રોડ ઉપર, એટલે અમે અહીંયા જ આ બાજુ છીએ એટલે આપણે કૃષ્ણશય લઈશું આવતા રીતે, એટલે પછી 8 હા. શ્લોકો છે ને, એટલે એનું કૃષ્ણ એવો ગતિર્મમ હમ. આપણે કેમ એવું હોય ને કે આપણને જયારે ભય લાગે અથવા બહાર રસ્તા પર હોય અને પણ આપણને ડર લાગે, તો આપણે દોડીને આપણા મા બાપના સાનિધ્યમાં કેવો પહોંચી જઈએ. એટલે અત્યારે જે ધન્યવાદ, કાલિકા પ્રણામ જય જય. જય જય શ્રી પધારી ગયા. જય જય. વલ્લભા હા ઈશ દેવી કી જય. I think he's trying to join. હેલો, ધન્યવાદ, આવાજ પ્રણામ જય જય. આપ- હા, અવાજ આવે છે. અવાજ આવે છે? હા. બસ મંગળમય મુખારવિંદની રાહ જોઈ છીએ. હા બસ આ ઘણું સમય થઈ ગયું એટલે પછી હવે ચાલુ કરું છું. આઈ એમ સ્ટીલ ફિગરિંગ ધીસ આઉટ. જય શ્રી જય જય દંડવત શ્રી પ્રણામ જય દંડવત જય. પ્રણામ. મારા બધાનો આશીર્વાદ. દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. કેમ છો? બસ કેમ છો Danvat આપ? pranam ji Sesvi. બહુ વખત પછી આપની સાથે મુલાકાત ફરીથી થઈ. હા ઘણો સમય થઈ ગયો હો બેન. ઘણો સમય થઈ ગયો છે આજે. બિઝી થઈ ગયા છો તમે ત્યાં વચનામૃત ને બધામાં સત્સંગમાં? આપણે એમની જ વાતો કરીએ તો મને અવસર આપે તો. હા, શ્યોર, ગો અહેડ. કલ્પેશ અંકલ જયશ્રીનું ઇન્ટ્રોડક્શન કરશે, તો કલ્પેશ અંકલ ગો અહેડ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરી, ગુરુર સાક્ષાત પરબ્રહ્મા, એવા અમારા સૌના લાડીલા અને ઉભરતા એવા વલ્લભકુળનું ગૌરવ કહીએ યાર, અને જે એમની પ્રતિભા છે, અને એવા યુવા આચાર્ય પૂજ્ય ગોસ્વામી શ્રી હિલક બાબા મહોદય, મોટા મંદિર સ્થિત આજે, અને પછી આજે આપને આધવી ક્રિયાઓ પ્રકૃતિઓ એમને બીજી કાંદિવલીમાં હવેલીનું સ્થાપન કરીને ગયા વર્ષે ખૂબ જ સુંદર પ્રયોજન કર્યું. એટલે આપણે કેવું કહીએ કે જ્યારે વૈષ્ણવ કે ભક્ત એને લાયક થાય તો ભગવાન ભક્તની પાછળ પાછળ જાય. એવી રીતે હિલાબ બાબા એમની વ્રજકુમારની હવેલી ત્યાં સ્થાપન કરી, ત્યાંના છૂટા પડેલા બધા ભક્તોના ઉદ્ધાર માટે વ્રજકુમારની હવેલીનું સ્થાપન કરી, લોકોને એટલું બધું સરળતા અને સગવડતા કરી છે, અને એટલો બધો લોકોને લાભ મળે છે, એટલો આનંદ મળે છે કે જે ભાગ્યશાળી છે એ લોકો ત્યાં આગળ એ વ્રજકમળના એમની સાથેનું સાનિધ્યનો લાભ પામે છે. આપ શ્રી એમના પિતૃચરણ રાજકુમાર મહોદયશ્રી અને પ્રાચી વહુજીના લાલજી, મેં હમણાં વાત કરી કે પ્રાચી વહુજી તો
પુષ્ટિમાર્ગ સંગીતના લતા મંગેશકર છે. એટલે એફસીનો અવાજની જે વિદ્વત્તા છે, એમની જે લે, એમનો જે તાપ છે એટલો સુંદર છે કે આપણે એફસીને સાંભળીને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. આપશ્રીએ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ગયા વખતે બી આપણે થોડું ઘણું એમનો પરિચય આપેલો, પણ એમને સંસ્કૃતનું લિટરેચરનું જ્ઞાન, વ્યાકરણ, ન્યાય, વેદાંત, એમને અત્યારે પુષ્ટિ માર્ગના ગ્રંથો શ્રીમદ ભાગવત ગીતા, સુબોધનીજી, ષોડશ ગ્રંથ, અનુભાષ્ય, એટલા બધા ગ્રંથોનું એમની પાસે અધ્યયન છે કે આપણે આપની પાસે આમ દરરોજ સવારે આપણો સત્સંગ જો એમના થકી ચાલે તો આપણને તો એવું થાય કે વર્ષો સુધી આપણે એમનું સાનિધ્યનો લાભ લઈ શકીએ. એ ગયા વર્ષે પ્રવચનમાં અહીંયા એબ્રોડ બી આવી ચૂક્યા છે, અને એમની તો વિદ્યમાન એટલું બધું છે કે એમની કઈ ફિલ્ડમાં એમની નિપુણતા નથી એવું મારે કહેવું પડે. કેમ કે એમના સેવા ક્રમ, એમના વાર્ષિક સેવાનો ક્રમ છે. એમને આમ તો મેં ઘણા બધા શિબિરોનો મેં ઓનલાઈન જે લાભ લીધો છે, ત્યારે એમને જે સૂક્ષ્મતાથી ઠાકોરજીને કેવી રીતે શણગાર કરો, ઠાકોરજીની સામગ્રી કેવી રીતે કરો, ઠાકોરજીની આપણે એક વખત મને લાગે છે કે એમને સાંજી બી પુરાવડાવેલી. એટલે ઓફકોર્સ એમને તો એક વસ્તુ નથી, પણ આવી બધી વસ્તુઓ, ફૂડમાલની બંગલો, આ બધી વસ્તુનો હું થોડોક એટલે પરિચય આપું છું. મને ખબર છે કે આપણે બધા આતુરતાથી આપની વાણી, અમૃત વાણીનો લાભ લેવા માટે આતુર છીએ, પણ તમે એટલા મલ્ટી ટેલેન્ટેડ છો, એટલા વર્સેટાઇલ છો. તો મ્યુઝિકમાં બી એવું છે કે પખાવત છે, એમનો પર્ક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ છે, કીબોર્ડ છે, ગિટાર છે. અને મેં તો એમને પખાવત વગાડતા બહુ સુંદર રીતે જોયા છે, જ્યારે એમના માતૃશ્રી કીર્તન ગાતા હતા એના ત્યાં પ્રસંગમાં, બોમ્બેમાં. તો મને તો એક વાર એમનું ક્યાંક મને પ્રવચન મળી ગયું, અને ત્યારે તો મને લાગે હું મંત્ર મુગ્ધ થઈ ગયો, અને હિલાક બાવાનો હું એકદમ બરોબર શિષ્ય થઈ ગયો એવું લાગે છે મને. આપ શ્રી અમારે ત્યાં પધારેલા ગયા વર્ષે, અને અમારું નવું જગ્યાનું અમને આશીર્વાદ આપી ગયા છે. ખૂબ ખૂબ અમે આભારી છીએ. બાવાશ્રી એટલા જ સિમ્પલ છે, અને એમનું જે શીખવાડવાનું જે એમનું એ શું કે લક્ષ્ય છે એ ઘણું જ અદ્ભુત છે. બધાની પાસે આપણે કહેતા નથી, પણ જે એમની પાસે મળે છે કે હું તો એમના પર્સનલ ગ્રુપમાં છું, વર્ચકમળ ગ્રુપમાં બી છું, ઇન્સ્ટાગ્રામમાં હમણાં બી અમને બધા ઘણા યોગાચાર્યની સાથે આપશ્રીના ત્યાં પ્રવચનો નાના શોર્ટ ક્લિપની બી આપણને ધ્યાન મળે છે. તો બધું ના કહેતા આટલું પણ જો હું બોલી શક્યો હોય, હજુ બી મને જેટલું યાદ આવે તો પણ મને એમ લાગે કે આપણે એમનું સાંભળીએ વધારે સારું. તો સૌ વતી બધાને વિનંતી કરીશ કે જય શ્રી આપના દંડવતમાં પ્રણામ કરી આપશ્રીને વિનંતી કરું કે આપનું આ સુંદર મેં તો ટોપિક પૂછ્યો જ નથી જય શ્રી, કારણ કે મને ખબર છે કે અમૃત વાણી પડવાની છે અને આપણને એનો પ્રસાદ મળવાનો છે. એટલે આપશ્રી જે કહેશો એ અમારા માટે અહોભાગ્ય ને ધન્ય છે. બસ આ સાથે આપશ્રીને વિનંતી કરી અને હું મારી વાણી અહીંયા પ્રભુના ચરણમાં સમું. શ્રી વલ્લભાધીશ. બોલે જય ઘોષ કરજો બધા અનમ્યુટ કરીને. બોલો શ્રી વલ્લભાધીશ. ધીશ વલ્લભાધીશ કી કી જય. જય. દંડવત પ્રણામ જય શ્રી. દંડવત પ્રણામ જય શ્રી. દંડવત પ્રણામ જય શ્રી. જય જય શ્રી દંડવત પ્રણામ. જય શ્રી. Yes. દત્ત પ્રણામ જય શ્રી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोच्चितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः।
नमो नमस्ते स्ववृषभाय सात्वतां विदुर काष्ठाय मुहुः निरस्त साम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः किरातहूणान्द्रपुलिन्दपुल्कसा आभीरकङ्का यवनाः खसादयः यन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुध्यन्ति तस्मै प्रभविष्णवे नमः वन्दे शुकृष्णदेवं मुरनरकवितं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलचलधौ प्रादुरासीदपारः यस्यासीदरूपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतिहेतुः विजयतेषु बालकृष्णप्रभुः श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः જરાક આપ બધાની મુખાકૃતિ ને આપ બધાનું મોઢું હું જોઈ લઉં આટલા સમય પછી આપણે મળીએ છીએ વાહ ખૂબ જ આનંદ થાય છે બધાને મળીને સેજલ બધાને વિનંતી કરજે કે બધા એમનું પેલું એ ખોલી નાખે એમ જરા. યા વિડીયો આઈ થિંક બધા એમનો વિડીયો ઓન કરવા માંડ્યા છે. હા હા એક બધાના ચહેરા દેખાય છે અને ખૂબ વધારે આનંદ થાય છે મને વાહ ઘણો સમય થઈ ગયો આપણે બધા ચર્ચા કરી હતી ને આપણે મળ્યા હતા લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા ત્યારે આપણે ભય ઉપર ચર્ચા કરી હતી ઇફ આઈ એમ નોટ રોંગ આપણે પુષ્ટિ માર્ગનો જ એ ટોપિક લીધો હતો જે સેમ ટોપિક હતો. અચ્છા યા ભયનું ટોપિક હતું ને હા હા બરાબર ફિયર. બરાબર જો આજે આપણે બધા અહીંયા છીએ આપણે આજના દિવસે આજ સમયે કાંઈ પણ કરી શકતા હતા જો આપણે ઈચ્છા કરી હોત તો આપણે બધા પિક્ચર જોવા ગયા હોઈ શક્યા હતા ગાયન સાંભળી શકતા હતા અને વાતચીતો કરી શકતા હતા પ્રપંચ કરી શકતા હતા પરંતુ આજે જે આપણે આ નિયમ લીધું કે આપણને સત્સંગ કરવાનું છે કાં તો એમ કહું કે આ જે આપણે નિયમ દર વીક લઈએ છીએ અને દરરોજ આપણે એક એવો ઉદ્યમ રાખીએ છીએ કે ભગવત નામ લઈએ ભગવત સેવા કરીએ એ પોતાનામાં આટલી સુંદર અને આટલી પ્રશંસનીય વાત છે બીકોઝ 90% ઓફ ધ પીપલ હું વૈષ્ણવને જ ગણી લઉં એ 90%માં 90% વૈષ્ણવો આજના સમયમાં ભટકી ગયા છે શું છે કે આજે સંસાર આટલો બધો પ્રબળ થઈ ગયો છે આટલું બધું એની અંદર આવી ગયું છે કે લોકો એના પ્રતિ બહુ આકર્ષિત થઈ જાય છે પહેલાના સમયમાં એવું હતું કે ભગવત ભજન ભગવત પાઠ અને પ્રભુની સેવા અને એક આધ્યાત્મિક જીવન જીવવાનું એક આઈડિયલ એક સિચ્યુએશન હતી આઈ વુડન્ટ સે કે બહુ સારી હતી પણ હમણાં કરતા કમ્પેરિઝનમાં તો બહુ જ સારી હતી કેમ કે પહેલા આપણી સામે ડિસ્ટ્રેક્શન્સ આટલા બધા નહોતા આજે આપણે બધા જે છીએ એક ક્ષણ ઉપર કોઈ ને કોઈ વસ્તુથી આકર્ષિત થઈને અને એમાં આસક્ત થઈ જઈએ છીએ
અને એમાં અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે ધર્મને આપણે ભૂલી ગયા છે. જે વ્યક્તિના જીવનનું સૌથી મોટો અંગ છે, ધર્મ, એને ભૂલી ગયા છે. ધર્મ જે શબ્દ છે, આ બધાને જો હું બોલું અને આપને સમજમાં આવે તો એક આમ કરી દેજો, એટલે મને ખ્યાલ આવે કે સમજમાં આવે છે વાત. ધર્મ જે વસ્તુ છે, આપણે બહુ જ એક બેસિક રીતે એને જો સમજવા જઈએ તો ધારયતિ ઇતિ ધર્મ. જે વસ્તુને આપણે જીવનમાં ધારણ કરીએ એનું નામ છે ધર્મ. વેરી સિમ્પલી પુટ. ભાઈ લોકો કહેતા હોય કે મારું કામ જ મારું ધર્મ છે. ભાઈ હું બિઝનેસ ચલાવું છું અને મારું જે કામ ધંધો હું કરું છું એ જ મારું ધર્મ છે. સો વોટ ડઝ ધેટ મીન? કે મેં મારા કામને કમ્પ્લીટલી મારા જીવનમાં ધારણ કરી લીધું છે, એટલે એને જીવનમાં ઉતારી લીધું છે. જ્યારે આપણે કહીએ કે હું સનાતન ધર્મ વાળો છું, ત્યારે અર્થ એવું થાય કે સનાતનના જેટલા પણ ક્રાઇટેરિયા છે, કે જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, કાં તો એમ કહી લો કે જે જીવાનો એક વે છે, એને આપણે આપણા જીવનમાં ધારણ કરી લીધું છે. એટલે આપણે કહીએ કે વી આર ફ્રોમ સનાતન ધર્મ. તો ધર્મનું સૌથી સિમ્પલ અર્થ આ થાય કે જે વસ્તુને તમે ધારણ કરો. આજના સમયમાં સમસ્યા આ જ છે કે આપણે બીજું બધું તો છોડીને અને સંસારને ધારણ કરી લીધું છે. સંસારમાં અને જગતમાં બહુ અંતર છે. જ્યારે આપણે આ કહેતા હોઈએ કે આ જે જગત પ્રભુએ બનાવ્યું એ ભગવત રૂપ છે, તો એ ખોટી વાત નથી. ભગવત રૂપ જ છે. અને જે વસ્તુ ભગવત રૂપ હોય એ વસ્તુ ક્યારે પણ ખોટી નથી હોઈ શકતી, જૂઠી નથી હોઈ શકતી. પરંતુ સંસાર જે છે એ ખોટું છે અને એ જૂઠું છે. તો બંનેમાં અંતર શું છે? કે પ્રભુ પોતે જગત રૂપમાં પરિણિત થઈ ગયા. પ્રભુએ ઈચ્છા કરી, સ એકાકી ન રમતે તસ્માત દ્વિતીયમ ઈચ્છત. પ્રભુ ઈચ્છા કરી કે હું એકલો શું કરું, એટલે હવે મને 1 થી 2 થવું છે, રમવું છે, લીલા કરવી છે, એટલે મને 1 થી 2 થવું છે. આજે બહુ સુંદર એક વાત છે. આજે આપણે કહીએ ને કે પ્રભુએ સૃષ્ટિ કરી, તો પ્રભુએ કર્મ નથી કર્યું. એટલે ક્યારે પણ આપણે જો કોઈ કામ કરતા હોઈએ તો એમાં એનર્જીનો એક્સચેન્જ થાય. ભાઈ આપણે મહેનત કરી અને આપણે કંઈ કામ કર્યું, એનાથી કોઈ કાર્ય સિદ્ધ થાય, અને આપણે એ કાર્ય કોઈ પ્રયોજનને સાથે રાખીને પછી કરતા હોઈએ, અને એ પ્રયોજન બહુ જ સ્વાર્થવાળું પ્રયોજન હોય છે. લેટ મી એક્સપ્લેન ધીસ ટુ યુ ઇન અ વેરી સિમ્પલ વે. ફોર એક્ઝામ્પલ, આપણા મનમાં આવ્યું કે આપણને બિઝનેસ શરૂ કરવો છે. તો બિઝનેસ શરૂ કરવા માટે આપણે ઉદ્યમ કર્યું, એના વિષયમાં નોલેજ ગેઇન કરી. નોલેજ ગેઇન કર્યા પછી આપણે એના માટે મહેનત કરી, યત્ન પ્રયત્ન કર્યા, અને ફાઇનલી જઈને બિઝનેસ આપણે સેટઅપ કરી દીધું. નંબર 1, એ બિઝનેસ સેટઅપ કેમ કર્યું? મૂળ ઉપર આવી જઈએ. કેમ કે આપણને ધન કમાવવું છે, એટલા માટે જ તો બિઝનેસ કરે. પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. ભાઈ પ્રયોજન વગર તો મૂર્ખ વ્યક્તિ પણ એમાં આગળ ન વધતો હોય.
તો આપણે બિઝનેસ એટલે કર્યું કેમ કે આપણને એનાથી ધન કમાવવું છે. એક સિનારીઓ તો આ થઈ ગઈ. હવે આ વસ્તુને બાજુમાં રાખી દે. બીજી વાત, જ્યારે કોઈ નાનો બાળક બીચ ઉપર જાય છે ત્યારે ત્યાં કલાક 2 કલાક બેસીને સેન્ડ કાસલ બનાવે છે. માટીથી, રેતથી એ એક આખું ઘર બનાવે છે. એન્ડ that child is completely invested into it. એકદમ ધ્યાનથી આમ ફોકસ કરીને અને એક 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 ઘરના કોમ્પોનન્ટ્સ બનાવશે અને એક એક કાસલ આખું એક ઊભું કરશે, પાણી લઈને એને સેટ કરશે અને 1-2 કલાક સુધી ઈ ત્યાં જ બેઠો હોય છે. જ્યારે એના માતા પિતા એને એમ કે બેટા હવે ઘરે જવાનો સમય થઈ ગયો, ત્યારે ઈ શું કરે? ઊભો થાય, એ ઘરને લાત મારે અને નીકળી જાય. એટલે ઈ જે બાળકે ઘર બનાવ્યું, તો એ ઘર તો એને પૂર્ણ એની નિષ્ઠાથી બનાવ્યું, પણ અંતર કેવલ એટલો છે કે એમાં ઈ આસક્ત ન થાય. ભાઈ એને એનાથી મોહ નથી થઈ. આ જ અંતર છે જીવમાં અને ભગવાન. જીવ પણ કાર્ય કરે છે, જીવ પણ કોઈ કામ કરે છે અને એનાથી કંઈ કાર્યસિદ્ધિ થાય છે, અને ભગવાન પણ કંઈ કરે છે અને એનાથી કાર્યસિદ્ધિ થાય છે, પરંતુ જીવનું જે કાર્યસિદ્ધિ કરવાનો તરીકો છે એને આપણે કર્મ કહીએ, અને ભગવાનનો કાર્ય કરવાનો જે તરીકો છે એને આપણે લીલા કહીએ. તો કર્મમાં અને લીલામાં અંતર કેવલ એટલો જ હોય કે કર્મ જે વસ્તુ છે એ કોઈ પ્રયોજનને રાખીને મનમાં અને પછી કરાય છે, અને લીલા સહજ રૂપથી આપણે કરી લઈએ છીએ. જેમ કે નાનો બાળક કંઈ સોચીને વિચારીને અને એક પ્લાન બનાવીને ઘર નથી બનાવતો. એના મનમાં આવ્યું ભાઈ ઘર બનાવીએ, એટલે એને બનાવી દીધું. એવી જ રીતે ભગવાને આ વિચાર કર્યું કે આપણે સૃષ્ટિ કરીએ, એકાકી ન રમતે. આજે ચલો મને લીલા કરવાની ઈચ્છા થઈ એટલે આપણે લીલા કરીને પ્રભુએ આ સૃષ્ટિ પ્રકટ કરી છે. તો અંતર સંસાર અને જગતમાં હું તમને બતાવતો હતો. તો અંતર અહીંયા જ આવે છે કે જગત જે છે એ ભગવાનનો જ સ્વરૂપ છે. એટલા માટે એ સત્ય છે, એટલા માટે એ સાચું છે, કેમ કે એ ભગવાનમાંથી આવ્યો છે. અને સંસાર એટલા માટે ખોટું છે કેમ કે એ આપણામાંથી આવ્યું છે. સંસારનું સીધું સીધું અર્થ આ થાય કે હું અને મારું, અહંતા અને મમતા, આને કહેવાય સંસાર. આ વસ્તુ તમે બધાએ આપણે બધા ઘણી વાર સાંભળી છે કે જો સર્વ સમર્પણ પ્રભુને કરી દો, જ્યારે તમારું બ્રહ્મ સંબંધ થાય ત્યારે તમારું ધન સંપત્તિ, તમારા માતા પિતા, પતિ પત્ની, પુત્ર પુત્રી, ઘર ગાડી બંગલા, ઇન્દ્રિયો, આત્મા, બધું ભગવાન શ્રી કૃષ્ણને, પ્રભુને સમર્પિત કરી દે. આપણે કહીએ તો છીએ, પરંતુ મૂળમાં આપણે એને ફોલો નથી કરતા. ભાઈ કેવા ખાતર તો આપણે આ કહી દઈએ છીએ કે હા ભાઈ પ્રભુ આપને બધું સમર્પિત છે, પણ જેમ આપણી કોઈ વસ્તુ આપણા હાથમાંથી નીકળી જાય એટલે આપણે તરત કહીએ કે અરે અરે મારી વસ્તુ ક્યાં લઈ જાઓ છો? આ મારી વસ્તુ છે, આના ઉપર મારો હક છે, તમે કેવી રીતે આને ખેંચી લેશો મારાથી? તો જ્યારે વ્યક્તિએ સર્વસમર્પણ ભગવાન શ્રી કૃષ્ણને કરી દીધું હોય ત્યારે એ વ્યક્તિ એમાં આસક્ત ના હોય. સંસાર આનું જ નામ છે. આજે મારો દીકરો ફેલ થઈ ગયો, ઓહો મને તો બહુ દુઃખ છે ભાઈ. તમે થોડી ફેલ થયા,
દીકરો ફેલ થયો છે. અરે આજે તમને ખબર છે મારી દીકરીનું એક કોમ્પિટિશન હતું અને એ ફર્સ્ટ આવી. હું તો આટલી ખુશ છું કે શું કહું, નાચું છું હું તો સવારથી. અરે તમે કેમ નાચો છો? તમે થોડી ફર્સ્ટ આવ્યા, તમારી સંતાન ફર્સ્ટ આવી છે. પણ આપણે જ્યારે કોઈ બીજાના સુખ અને દુઃખને પોતે ભોગવતા હોય, એનું નામ છે સંસાર. અને આજના સમયમાં અધિકતર લોકો સંસારમાં પડેલા છે અને ધર્મને કમ્પ્લીટલી સાઈડ ટ્રેક કરી દીધું છે. એક બહુ સુંદર રાજા હરિશ્ચંદ્રની એક કથા છે, જેને આપણે કહીએ ને કે સત્યવાદી હરિશ્ચંદ્ર. અમારા ત્યાં તો એવી રીતે કહેવાય કે હા ભાઈ તું તો બહુ મોટો સત્યવાદી હરિશ્ચંદ્ર છે, એવી રીતે એને યુઝ કરાય છે. એટલે કહેવાનો મતલબ રાજા હરિશ્ચંદ્ર જે છે એ બહુ જ સત્યવાદી હતા. એટલે જે બોલી દે, જે એને વાણીમાંથી એટલે મુખમાંથી એની વાણી બહાર આવી ગઈ એટલે એ કરીને જ માને, એનાથી ફરે નહીં. રાજા હરિશ્ચંદ્ર એકવાર સૂતા હતા અને એમના સ્વપ્નમાં એવું આવ્યું કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે અને રાજા હરિશ્ચંદ્રે એમનું સર્વસ્વ વિશ્વામિત્રને દાન કરી દીધું છે. સ્વપ્ન આવ્યું, એ ઉઠ્યા, બીજા દિવસે રાજસિંહાસન ઉપર જઈને બેસી ગયા. એટલામાં ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા. પધારો, બિરાજે. રાજા હરિશ્ચંદ્રે એમને સ્થાન આપ્યું કે આવો આવો મુનિવર, આપ તો આજે મારા આવો ભાગ્ય છે, મારા ઘરે ઋષિ પધાર્યા છે, બિરાજો બિરાજો. તો વિશ્વામિત્ર કે અરે બિરાજશું પછી, શું બોલે છે? રાજા હરિશ્ચંદ્રે કીધું કે શું ભૂલી ગયો છું, મને ક્ષમા કરજો, મને ખ્યાલ ન આવ્યું. કાલે શું સ્વપ્ન જોયું હતું? અચ્છા, આજ જોયું હતું કે આપને મેં સર્વસ્વ દાન કરી દીધું છે. વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે કીધું કે જો સર્વસ્વ દાન કરી દીધું છે તો કરી દે. કેમ બેઠો છે હજી રાજસિંહાસન ઉપર? રાજા હરિશ્ચંદ્રે એક વાર પણ વિચાર્યું નહીં અને તરત એનું મુકુટ મુનિના ચરણમાં પધરાવી દીધું. રાજ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને એમના પત્ની અને પુત્રને લઈને ત્યાંથી ચાલતા થયા. વિશ્વામિત્રે કીધું, રાજન ઉભા રહ્યો, દાન તો કરી દીધું, દક્ષિણા કોણ કરશે? એટલે આ નિયમ છે કે જ્યારે આપણે કોઈ બ્રાહ્મણને દાન કરીએ તો દાનની ઉપર દક્ષિણા આપવી જરૂરી છે. દક્ષિણા વગર એ દાન કમ્પ્લીટ નથી, પૂરું નથી. રાજા હરિશ્ચંદ્રે કીધું કે મુનિવર, મેં તો આપને સર્વસ્વ દાન કરી દીધું છે, હવે મારી પાસે કઈ બચ્યું જ નથી દાન કરવા માટે, એટલે દક્ષિણા આપવા માટે. કે એ બધું મને નથી ખબર. વિશ્વામિત્ર કે ભાઈ તે દાન આપ્યું છે એના ઉપર દક્ષિણા આપવી તો તારો ધર્મ છે, તો તારા ધર્મથી કેવી રીતે ચ્યુત થાય છે? રાજા હરિશ્ચંદ્રે કીધું કે મુનિવર ક્ષમા કરજો, મને થોડુંક સમય આપો, હું આપને દક્ષિણા પણ આપી દઈશ. કરીને એ ત્યાંથી બહાર નીકળ્યા, એના રાજ સિંહાસન છોડીને રાજા હરિશ્ચંદ્ર, અને એક ડોમના ત્યાં, ડોમ એને કહેવાય કે જે ચિતામાં અગ્નિ આપતો હોય, એટલે સ્મશાનમાં જઈને રાજા હરિશ્ચંદ્ર કામ કરવા લાગ્યા.
તો એનો જે માલિક હતો એ એને કહેતો કે ભાઈ તું આ ચિતાને જલાવશે તો જેની ચિતા તું જલાવે છે એના સગા સંબંધીઓથી તું એક દામ લઈ લેજે. વગર દામે કોઈને જવા નહીં દેતો. બરાબર રીતે તું કામ કરશે ને તો હું તને રાખીશ. રાજા હરિશ્ચંદ્ર હાથ જોડીને કીધું કે હા, હું બરાબર રીતે કામ કરીશ. અને એની જે પત્ની હતી એ કોઈ બ્રાહ્મણના ત્યાં એના ઘરના કામકાજમાં એના નાના પુત્રને લઈને અને સાથે લાગી ગઈ હતી. એ રાજા હરિશ્ચંદ્ર ધીમે 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 કરીને એ ડોમના ત્યાં કામ કરીને, સ્મશાનમાં કામ કરીને બધાથી એક નાનકડું દામ લે, ચિતા જલાવે ને દામ લે, એમ કરીને થોડા પૈસા ભેગા કર્યા અને વિશ્વામિત્રને જઈને દક્ષિણા આપી દીધી. હવે સર્વસ્વ તો આપી દીધું છે, દાન કરી દીધું છે. તો એટલે એમની પાસે એક જ આજીવિકા ચલાવવા માટે એક જ ઉપાય બચ્યું અને એ હતું સ્મશાનમાં કામ કરવું. તો રાજા હરિશ્ચંદ્ર એ જ કામ કરવા લાગ્યા. હવે થોડુંક સમય પસાર થયું એટલામાં અચાનકથી એક દિવસ રાજા હરિશ્ચંદ્રની પત્ની એના પુત્રને હાથમાં લઈને રડતી રડતી એમની પાસે આવી. રાજાએ કીધું કે શું થયું? અરે તું અહીંયા કેવી રીતે? અને કેમ રડે છે? અને આ મારા પુત્રને કેમ તું એવી રીતે પકડીને રાખે છે? ઓલી પત્નીએ કીધું કે અનર્થ થઈ ગયું, અનર્થ થઈ ગયું. આ તો ભગવાનની કેવી લીલા છે ને ભગવાને આ શું કર્યું છે? આ રમતો હતો અને એટલામાં એક સર્પ આવ્યું અને એને કડી લીધું. અને રાજન, આપના પુત્રની મૃત્યુ થઈ ગઈ છે. અમારો પુત્ર મરી ગયો છે. રાજાને સાંભળીને ઝટકો લાગ્યો. એને કીધું કે હવે રાજન, આપ જ છો જે એને અગ્નિ આપી શકશો. આપ જ એના પિતા છો જે આપના પુત્રને આપ અગ્નિ આપશો. તો જ્યારે એની પત્નીએ એને ચિતામાં રાખ્યું એના પુત્રને, ત્યારે રાજા હરિશ્ચંદ્રને કીધું કે ચિતામાં તો અગ્નિ હું આપીશ, પણ તું દામ તો આપ, પૈસા તો આપ. એની પત્નીને બહુ આશ્ચર્ય થયું. એને કીધું કે શું વાત કરી રહ્યા છો? આપનો પુત્ર મરી ગયો છે અને આપના પુત્રને આપ અગ્નિ આપો છો અને એમાંથી આ પૈસા માંગો છો? રાજા હરિશ્ચંદ્રે કીધું કે જો, હમણાં તું મારી પત્ની નથી, હમણાં આ મારો પુત્ર નથી, હમણાં હું આ સંબંધમાં નથી, હું હમણાં દાસ છું. અને મારા સ્વામીએ આજ્ઞા કરી છે કે જ્યારે કોઈની પણ ચિતાને અગ્નિ આપવી હોય ત્યારે એનાથી દામ લેવું એટલે સ્વામીની આજ્ઞા અને મારા માટે પથ્થરની લકીર. જ્યારે એવો દૃશ્ય એની પત્નીએ જોયું ત્યારે એને કીધું કે જો રાજન, મારી પાસે તો પૈસા નથી. હવે જે બચ્યું છે, મારી આ એક જે પહેરેલી સાડી છે એ બચી છે. હું આ સાડીને વેચીને અને એનાથી જે પૈસા આવશે એનાથી આપનું દામ હું આપને આપી શકીશ. જ્યારે એવી પરિસ્થિતિ વિશ્વામિત્રે જોઈ ત્યારે તરત ત્યાં પ્રકટ થયા અને રાજા હરિશ્ચંદ્રને હાથ જોડ્યા કે રાજન, આપ સાચેકમાં સત્યવાદી છો. આપની પરીક્ષા હવે પૂરી થઈ ગઈ. આનાથી વધારે આપની હું પરીક્ષા નહીં લઉં. આજે આપે સિદ્ધ કરી દીધું કે સંબંધની આગળ, પૈસાની આગળ, આ લોક સંસારની આગળ બધાથી ઉપર ધર્મ બેઠો છે. આજે આપે આ વસ્તુને સિદ્ધ કરી દીધું.
એટલે કહેવાનું તાત્પર્ય આ છે કે આપણે જ્યારે ધર્મને પકડીએ ને ત્યારે ધર્મ આપણને પકડી લે છે. આ કહેવામાં તો બહુ એક સિમ્પલ વસ્તુ બહાર આવે કે આપણે જ્યારે ધર્મને પકડી લઈએ ત્યારે ધર્મ આપણને પકડી લે, પણ ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ. ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. ધર્મ કોઈને પકડી લે ને એનાથી વધારે સારી વસ્તુ જીવનમાં વ્યક્તિ માટે કાંઈ ન હોઈ શકે. જેવી રીતે આપણે બધા પ્રભુને પકડીને રાખીએ છીએ, પરંતુ જ્યારે પ્રભુ આપણને પકડી લે ત્યારે મોટી વાત છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં આ જ અંતર છે. એક કહેવાય માર્જરન ન્યાય અને બીજું કહેવાય મરકટન ન્યાય. બહુ સરળ વસ્તુ છે સાંભળવામાં. માર્જરન ન્યાયનો અર્થ થાય કે જ્યારે એક મરકટનું પેલા અર્થ બતાવું કે જ્યારે એક વાંદરો હોય, એ વાંદરાનું જે દીકરો હોય, એનો જે બાળક હોય, એ કેવી રીતે એની માતાને આમ જોરથી પકડીને અને રાખતો હોય છે. આપ બધાને સંભળાય છે ને? આ બિલકુલ. બધાનો વિડીયો અટકી ગયો છે મને લાગે છે. કામ થમ્સ અપ આપી દેશો? હા, ઓકે, ગ્રેટ. તો મરકટ કહેવાય છે વાંદરાને સંસ્કૃતમાં. તો વાંદરાનો જે દીકરો હોય એ કેવી રીતે એની માતાને આમ ટાઈટ પકડીને રાખે છે. પછી એની માતા એક ઝાડથી બીજા ઝાડ ઉપર જાય અને અહીંયા કૂદકા મારે ને ત્યાં ફરે છે ને લોકોના હાથમાંથી બધું ખેંચે છે ને બધું કરે છે. અને એટલું બધું એ એટલી બધી એક્ટિવિટીઝ કરતી હોય, પણ એનો જે દીકરો હોય, એનો જે બાળક હોય, એને ટાઈટ એના માતાને પકડીને રાખ્યો હોય. અને જે માર્જરન ન્યાય છે એનો અર્થ આ થાય કે બિલાડીની જે સંતાન હોય એ કેવી રીતે નિષ્ક્રિય પડી હોય છે, કાંઈ નથી કરતી. એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો એ ચાલી ન શકે. એની માતા શું કરે? એને દાંતથી આમ મોઢામાંથી આમ ઉપાડે, આમ 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 લઈને અને બીજી જગ્યા મૂકી દે. અને એ જે બાળક હોય એ શું કરે? આમ બેઠો હોય, હલે પણ નહીં. બસ આ જ અંતર છે મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં. મર્યાદા માર્ગમાં જે જીવ છે એ ભગવાનને ટાઈટ પકડીને રાખે છે, અને પુષ્ટિ માર્ગમાં એવું છે કે ભગવાન જીવને પકડીને રાખે છે. મર્યાદા માર્ગમાં એવું છે કે જીવને આ ડર છે કે ભાઈ મેં જો છોડી દીધું તો હું તો મારા માતાથી અલગ થઈ જઈશ. જીવને આ ડર છે કે મેં ભગવાનને છોડી દીધું તો ભગવાન તો મને બહાર દૂર કાઢી કાઢશે. પરંતુ પુષ્ટિ માર્ગમાં એવો ડર નથી. પુષ્ટિ માર્ગમાં એકવાર જો બ્રહ્મ સંબંધ થઈ ગયું, એના પછી જો આપણે ભગવાનને છોડી પણ દઈએ તો ભગવાન આપણને ક્યારે ના છોડે. ભાઈ, જ્યારે પૂતના ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવી ત્યારે એક સુંદર સ્ત્રીનું વેશ ધારણ કરીને આવી હતી. જેમ યશોદાજીના ઘરમાં આવી, એને જોયું કે બધા યશોદાજી અને બધા વ્રજગોપીઓ ત્યાં બેઠા છે અને પલનામાં ભગવાન શ્રી કૃષ્ણ પોઢ્યા છે. હવે એ એટલી સુંદર હતી પૂતના, આટલું સુંદર રૂપ ધારણ કરીને આવી હતી કે બધા ભગવાનને છોડીને અને એના સ્વરૂપનું રસપાન કરવા લાગ્યા. એટલે એની સુંદરતાને જોઈને અને મંત્રમુગ્ધ થઈ ગયા. આ જ વસ્તુ છે. જ્યારે પણ આપણું ધ્યાન પ્રભુથી દૂર જાય ને
જ્યારે જ્યારે પણ આપણું જે ચિત્ત છે એ ભગવત સેવાથી, ભગવાન નામથી ઇતર નીકળી જાય, ત્યારે ત્યારે આપણા ઘરમાં પૂતના આવે છે, ત્યારે ત્યારે આપણા ઘરમાં તૃણાવર્ત આવે છે, ત્યારે ત્યારે આપણા ઘરમાં ધેનુકાસુર આવે છે, અને ત્યારે ત્યારે આપણા ઘરમાં બધી સમસ્યા આવે ને બધા અસુરો આવે છે. જ્યારે આપણું ધ્યાન ભગવાનથી ક્યાંક દૂર વયું જાય છે. કેમ કે એવું છે કે વ્યક્તિનું જે ભાગ્ય છે એ પ્રભુ પોતે લખીને આપે છે. આયુ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાની વિલિખ્યંતે ગર્ભસ્થસ્યૈવ દેહિના. વ્યક્તિની આયુ કેટલો જીવાનો છે, એ કયા કયા કર્મ કરવાનો છે, એ કેટલો ધન કમાવાનો છે, કેટલી વિદ્યા પ્રાપ્ત કરવાનો છે, અને એની મૃત્યુ કયા પ્રકારથી થવાની છે, આ બધી વસ્તુઓ પ્રભુ ત્યારે જ નિશ્ચિત કરી દે છે જ્યારે જીવ ગર્ભમાં હોય છે. તો આપણું ભાગ્ય તો પૂર્વ નિર્ધારિત છે. આપણા જીવનમાં શું બધું થવાનું છે એ બધું તો પ્રભુએ પહેલાથી જ લખી દીધું છે. એન્ડ when we come to think of it, જ્યારે આપણે આપણા ભાગ્યની વાત કરીએ તો આઈ ડોન્ટ થિંક કોઈ પણ એવું વિચારશે કે ભાઈ મારા ભાગ્ય તો, હું તો પરમ ભાગ્યશાળી છું, મારા ભાગ્યમાં તો યશ જ લખ્યું છે, મારા ભાગ્યમાં તો આનંદ સુખ જ લખ્યું છે, એવો કોઈ ન વિચાર કરતો હોય. કેમ કે બધા પોતપોતાના ભાગ્યને લઈને રડતા જ હોય છે. શું છે કે એટલે રડતા હોય કેમ કે એ હજી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત નથી થયા, એટલે રડતા હોય. જ્યારે ઇન્દ્રએ વ્રજ ઉપર વૃષ્ટિ કરી, વર્ષા કરી, અને ભયંકર વર્ષા કરી, આખો વ્રજ જલમાં સમાવિષ્ટ થઈ ગયો. તો જ્યારે ઇન્દ્રએ એવી વર્ષા કરી ત્યારે બધા વ્રજ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગયા અને એમની પાસે જઈને એમને કીધું, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુમ મહર્ષિ દેવાન્નઃ કુપિતાદ ભક્તવત્સલઃ. હે ભક્તવત્સલ, હે ગોકુલના નાથ, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ મહાભાગ્યવાન છો. આપની જયારે જન્મપત્રી અમે જોઈ હતી, ગર્ગાચાર્યજી જયારે આવ્યા હતા ત્યારે અમને ખબર પડી ગઈ હતી. જયારે આપ નાના હતા ને ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે આપના તારા ને નક્ષત્ર ને બહુ બધા સારા છે. ભાઈ બ્રજભક્ત છે, એમને હજી સ્વરૂપ ખબર નથી. આટલું ખબર છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ તમે ગોકુલના નાથ છો અને તમે જે છે એ શું કહીએ મહાભાગ્યવાન છો. એટલે આપ પ્રભુ અમારા ભાગ્યથી નહીં, પણ પ્રભુ આપ આપના ભાગ્યથી અમારી રક્ષા કરો. કહેવાનું તાત્પર્ય આ છે, સમજવાની વસ્તુ છે વૈષ્ણવ. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે પણ આપણે એમ કહીએ કે પ્રભુ પોતાના ભાગ્યથી અમારી રક્ષા કરે, ઇટ મીન્સ કે આપણા ભાગ્યમાં કઈ ખોટું પણ લખ્યું હોય પણ પ્રભુ તો મહાભાગ્યવાન છે. ભાઈ આપણો ભાગ્યમાં અપયશ પણ લખ્યો હોય, આપણા ભાગ્યમાં પતન પણ લખ્યો હોય, પણ જો આપણે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં હોઈએ તો આપણું ભાગ્ય જે છે એ બેસી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું ભાગ્ય એ એક્ટિવ થઈ જાય છે અને એ કામ કરે છે. અને વિચાર કરો કે ભગવાનથી વધારે ભાગ્યશાળી કોણ હોઈ શકે? અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ભાગ્ય આપણને મળે તો આપણાથી વધારે સૌભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે છે? તો અર્થાત કહેવાનો મતલબ કે પૂતનાની વાત આપણે કરતા હતા કે જ્યારે જ્યારે પણ એવી સમસ્યા આવે ત્યારે આપણા ઘરમાં પૂતના અને બધા અસુરો આવે છે, બધી સમસ્યા આવે છે. અને એવી જ સમસ્યા યશોદાજીના ઘરમાં પણ આવી. જ્યારે યશોદાજી અને બીજા વ્રજ ગોપીઓ પૂતનાના સૌંદર્યને જોઈને ત્યાં મંત્રમુગ્ધ થઈ ગયા અને પ્રભુથી ધ્યાન હટી ગયું.
પૂતના આવી, ભગવાનને થોડામાં લીધું, રમાડતી 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 ઘરની બહાર લઈ ગઈ અને એક મોટી રાક્ષસીનું વેશ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને વિષવાળું, ઝેરવાળું દૂધ નું પાન કરાવવા લાગી. હવે ભગવાન તો ભગવાન છે, એ તો આરામથી સ્તનપાન કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણ ખેંચવા લાગ્યા. હવે કોઈના પ્રાણ જતા હોય તો એને કેટલી પીડા થતી હોય છે. પૂતનાને પણ બહુ જ પીડા થઈ. પૂતનાએ કીધું કે હામુંચ, હામુંચ, છોડ મને, તું છોડ. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે બસ આજ હું નથી કરી શકતો. આજ એક એવી વસ્તુ છે જે મારાથી ન થાય. જીવનમાં હું બધું કરી શકું. ભાઈ હું ભગવાન છું, સર્વ સામર્થ્યવાન છું, વિશ્વનો નાથ છું, હું બધું કરી શકું, પણ આ જ એક વસ્તુ હું ન કરી શકું કે એક વાર હું કોઈને પકડી લઉં એના પછી હું એને છોડી ના શકું. એટલે આ તો મારાથી એક્સપેક્ટ નહીં કરતી, હું તને છોડું તો જરાય નહીં. એમ કરી પ્રભુએ એ રાક્ષસીનું ઉદ્ધાર કર્યું. કેમ આપણે એમ ના કહીએ કે પૂતનાને મારી દીધું, મારી કાઢ્યું? કેમ એવું કહીએ કે પ્રભુએ ઉદ્ધાર કર્યું? કેમ કે પ્રભુ ના હાથે જે વસ્તુ થાય છે એ કલ્યાણકારી જ હોય છે. એમાં પ્રભુ જો આપણને મારી નાખે તોય આપણા માટે ઉદ્ધાર છે, અને આપણને જીવતા રાખે તોય આપણા માટે આશીર્વાદ છે. ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે ને, એમની ઈચ્છાથી કર્યું છે ને. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. આપણા માટે વિવેકની વસ્તુ આ જ છે. આપણા માટે વિવેક આ જ છે. ભાઈ વિવેક એને કહેવાય કે સાચા અને ખોટામાં અંતર ખબર હોય, એને આપણે કહીએ વિવેક. તો આપણા માટે વિવેક આ છે કે આ સમજી લઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ જે કરે છે સ્વેચ્છાથી કરે છે, પોતાની ઈચ્છાથી કરે છે, ને આપણા માટે કલ્યાણકારી જ હોય છે. એમાં પ્રભુ આપણને જીવતા રાખે કે આપણને મારી દે, આપણા માટે તો ઉદ્ધાર જ છે. એટલે કહેવાનું તાત્પર્ય આ છે કે જે જીવ હોય છે એ નિષ્ક્રિય હોય. મર્યાદા માર્ગમાં જો જીવ ભગવાનને છોડી કાઢે તો એને એવું ડર છે કે ભગવાન પણ મને છોડી કાઢશે. પણ પુષ્ટિ માર્ગમાં એવી વિલક્ષણતા છે કે જીવની નિસ્સાધનતાની અવસ્થા આવી જાય કે જીવ તો કઈ કરવામાં સામર્થ્યવાન જ નથી, એનો કઈ કરવાનું સામર્થ્ય જ નથી, એ નિષ્ક્રિય પડ્યો છે. પણ ભગવાન આટલા કૃપાલુ છે કે એવા જીવની ઉપર પણ કૃપા કરે છે. ઈ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. આજના સમયમાં આપણને બધાને કલયુગમાં રહીને અને દોષોના દર્શન, આટલા બધા ભયંકર દોષોના દર્શન આપણને થાય છે. કેવા કેવા લોકો આજના સમયમાં કાર્ય કરી રહ્યા છે, એ બધું આપણે જોતા હોઈએ તો આપણને હ્યુમેનિટી ઉપર આશ્ચર્ય થાય. જોવા જઈએ તો આપણે પણ એ બધી વસ્તુઓમાં, એ ખોટી વસ્તુઓમાં એક ભાગ બનીએ છીએ. અને જાણે અનજાણે આપણે પણ એવી કેટલી બધી ભૂલ કરી દઈએ છીએ એ આપણને પણ નથી ખબર હોતી. કહેવાનો મતલબ આ કલયુગ છે ને એ દોષોનું ભંડાર છે. અને જીવ વ્યાવૃત્ત છે, વ્યાવૃત્તિમાં લાગ્યો છે, પૈસા કમાવા છે એને. ભગવત ભજન કરવાનું અને ઠાકોરજીનું નામ લેવાનું, ભગવત સેવા કરવાનું એની પાસે સમય જ નથી. બીજી બધી વસ્તુઓ કરવાનું એની પાસે ખૂબ સમય છે. આજે પિક્ચર જોવા જવું હોય તો હા ભાઈ સાંજની ટિકિટ બુક થઈ ગઈ, ચાલો હવે. આજે હોલિડે માટે જવું હોય,
હા, આપણને બધી પેકિંગ થઈ ગઈ છે, બધી ટિકિટ્સ બુક થઈ ગઈ છે, ત્યાં હોટેલ બુક થઈ ગયું છે, આપણે આમ કરશું ને આમ કરશું ને પેરાગ્લાઇડિંગ કરશું ને આમ સ્કાય ડાઇવિંગ કરશું ને બધી વસ્તુઓ કરશું. પ્રાથમિકતા એને આપે છે. વ્યાવૃત્ત થઈ ગયો છે જીવ, એમાં સમસ્યા નથી. વ્યાવૃત્તિ જરૂરી છે, પરંતુ જીવના જે દોષો દિન પ્રતિદિન વધે છે એનું નિવારણ કેવી રીતે થશે? ભાઈ, દોષ છે, જીવાહા સ્વભાવતઃ દુષ્ટાહ. જીવ જે છે એ તો સ્વભાવથી જ દુષ્ટ છે. એ તો પેદા જ થયો છે દોષોને લઈને, અને પેદા તો થયો ને પાછો પ્રતિદિન પ્રતિક્ષણ બીજા બધા દોષો કરે છે. તો યદિ આપણાથી મનસા વાચા કર્મણા પ્રતિક્ષણ દોષ બની આવે છે, તો એનું નિવારણ થશે કેવી રીતે? એનું નિવારણ થશે, શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે, ગુણગાનથી. અને કેવો ગુણગાન? ગુણગાન કેવી રીતે કરવું? તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે કે ગુણગાનમ ભાગવતાત. જે ગુણગાન કરવું છે એ જીવને જોઈએ કે એ શ્રીમદ ભાગવતજીના દ્વારા કરે. ભાઈ, આપણે બધા એમ કહેતા હોઈએ ને કે જે સેવા રીત આપણે શીખી છે એ સેવા રીત વ્રજ ભક્તોથી શીખેલી છે. એવું કહીએ ને કે ભાવો ભાવનયા સિદ્ધા. પંક્તિ યાદ નથી આવતી. ભાવો ભાવનયા સિદ્ધા. આપણો જે ભાવ છે એ ભાવ નયા સિદ્ધા, એ ભાવની દ્વારા સિદ્ધ થશે. તો કયા ભાવની દ્વારા? કયા ભાવના દ્વારા? કોના ભાવના દ્વારા? તો વ્રજ ભક્તોના જે ભાવ છે એ ભાવ જ્યારે આપણે આપણા હૃદયમાં રાખશું ત્યારે આપણો મૂળ પુષ્ટિ માર્ગીય ભાવ સિદ્ધ થશે. તો જ્યારે શ્રી મહાપ્રભુજી ગોપિકાઓને પોતાનું ગુરુ બનાવે છે, પોતાનું ગુરુ માને છે, એ છે ને બહુ સુંદર પંક્તિ છે કે ગોપિકા ગુરવઃ પ્રોક્તા. શ્રી મહાપ્રભુજી ગોપિકાઓને ગુરુ કહે છે. કેમ કે સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગ પ્રકટાઈ પ્રકટવે માર્ગ રીતિ દિખાય. તો સેવા રીતિ પ્રીતિ કોની? વ્રજ જનકી. આજે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યું શ્રી મહાપ્રભુજીએ, એ પોતાના મનથી થોડી પ્રકટ કર્યું છે. એ પોતે જ કઈ એવો વિચાર આવ્યો કે ચાલો આપણે કઈ કરવા માટે નથી, આપણે માર્ગ પ્રકટ કરીએ, એવું થોડી છે કોઈ. અને ચલો માર્ગ તો પ્રકટ કર્યું, પણ એ માર્ગ કેવી રીતે પ્રકટ કર્યું? પોતાના મનથી? ના, એની પાછળ પ્રમાણ છે, એની પાછળ બેકિંગ છે, અને એની પાછળ જે છે ગોપિકાઓ બેઠી છે. સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી. એમની જેવી સેવા હતી, એમની જેવી પ્રભુમાં રતિ હતી, એમની જેવી સેવા કરવાની રીત હતી, એમની જે પ્રભુ પ્રત્યે પ્રીતિ હતી, એને જોઈને હતી નહીં છે, સોરી, પ્રભુ પ્રત્યે છે એને જોઈને જનહિત જગ પ્રકટાઈ પ્રકટવે માર્ગ રીતિ દેખાય. શ્રી મહાપ્રભુજી એવી રીતે માર્ગની રીતિ દેખાડી છે. વ્રજ ભક્તોને, વ્રજ ગોપિકાઓને સાથે રાખીને. અને જ્યારે વ્રજ ગોપિકાઓથી ભગવાન શ્રી કૃષ્ણ દૂર થઈ ગયા, ગાયબ થઈ ગયા, એમ તો ક્યારે દૂર જાય નહીં, પરંતુ પરીક્ષા લેવા માટે, લીલા કરવા માટે જ્યારે અંતર્ધાન થઈ ગયા, ત્યારે શું કર્યું ગોપિકાઓએ? ગોપી ગીતમાં શ્રી સુબોધનીજી, શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે, કારિકામાં છે, હું બોલતો નહીં, 28 અધ્યાય છે. તો શ્રી સુબોધનીજીની કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે કૃતાવજ્ઞા ગોપિકા હિ સ્તોત્રમ ચક્રુરીતિર્યતા. એટલે જ્યારે ગોપિકાઓથી અપરાધ બન્યું ત્યારે એમને એનું નિવારણ કરવા માટે
એને દૂર કરવા માટે ગુણગાન કર્યું, ભગવાન નામ લીધું. તો જ્યારે આપણા ગુરુ ગોપિકાઓ છે ત્યારે આ પણ વસ્તુ આપણને શીખવાની છે કે જેમ ગોપિકાઓથી દોષ બન્યા તો એમને ગુણગાન કર્યા, એવી જ રીતે જ્યારે આપણાથી કંઈ દોષ બની જાય ત્યારે આપણને ગુણગાન કરવું જોઈએ, ભગવાન નામ લેવું જોઈએ. અને ભગવાન નામ લેવાથી જ આપણું કલ્યાણ છે. અને ભગવાન નામ કેવી રીતે લેવું જોઈએ? તો ગુણગાનમ ભાગવતાત. શ્રી હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે શિક્ષાપત્રમાં કે તમને ગુણગાન કરવું છે ને, તમને ભગવાન નામ લેવું છે ને, તો શ્રીમદ ભાગવત દ્વારા લ્યો, ભાગવતાત પંચમી. કેમ કે શ્રીમદ ભાગવતમાં જ પ્રભુના જે સ્વરૂપ છે, પ્રભુની જે લીલાઓ છે એ બધી સ્પષ્ટ રૂપે અને ખોલીને જે ગૂઢ અર્થ છે એને પ્રકટ કરીને શ્રી મહાપ્રભુજી સુબોધજીજી પ્રકટ કરી છે. એટલે આપણે જો શ્રીમદ ભાગવતને પકડી લીધું, જે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે, ભાઈ આજના સમયમાં લોકો સૌથી મોટી ભૂલ આ જ કરે છે કે શ્રીમદ ભાગવતને એ લોકો ગ્રંથ માની લે છે. સાચેકમાં આ જાણવા જેવી વસ્તુ છે. આપણે સૌથી મોટી ભૂલ આજના સમયમાં આ જ કરીએ કે શ્રીમદ ભાગવતને આપણે ગ્રંથ માની લઈએ. એ ગ્રંથ નથી, એ પોતે નામ વિગ્રહ છે, પ્રભુનું જ સ્વરૂપ છે. બે વસ્તુ હોય, એક હોય સ્વરૂપ વિગ્રહ અને એક હોય નામ વિગ્રહ. અને સ્વરૂપ વિગ્રહનો અર્થ થાય કે ભગવાન શ્રી કૃષ્ણનું એક આકાર, એક સ્વરૂપ. અને નામ વિગ્રહનો અર્થ થાય કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ અને એનો એક આકાર. અને મજાની વાત આ છે કે ઈ બંને સ્વરૂપ વિગ્રહ અને નામ વિગ્રહ એકબીજાના પૂરક છે. આ સમજવા જેવી વસ્તુ છે, ધ્યાન આપજો આના ઉપર. જો આ વસ્તુ કે સ્વરૂપ વિગ્રહ અને નામ વિગ્રહ એકબીજાના પૂરક છે, આ વસ્તુને સમજજો, બહુ ધ્યાનથી સાંભળજો. સ્વરૂપ સેવા વ્યક્તિ કરશે, જેટલી સ્વરૂપ સેવા કરશે એની એટલી જ પ્રવૃત્તિ નામમાં થશે. અને જેટલું ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેશે એની એટલી જ પ્રવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવામાં થશે. કેવી રીતે? કે જ્યારે પ્રભુની વ્યક્તિ સેવા કરે છે ત્યારે લીલાના અનુસંધાનમાં સેવા કરે છે. આપણા ત્યાં બધી વસ્તુઓ લીલાથી કનેક્ટેડ હોય છે. આપણે જે પણ સેવા કરી રહ્યા છે એ બધી સેવા ભગવાન શ્રી કૃષ્ણની કોઈ ને કોઈ વ્રજની લીલાના ઉપર જ સેવા છે. અને એ જ સેવાને, એ જ લીલાને આપણે ધ્યાનમાં રાખીને, એનું અનુસંધાન રાખીને જ આપણે એ સમય ઉપર એ સેવા કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, આપણે જો ઉત્થાપન ભોગ ધરતા હોઈએ તો એ ઉત્થાપન ભોગ શ્રી ગિરિરાજજી ઉપર આવે છે. તો ગિરિરાજજી ઉપર ઉત્થાપન ભોગ આવે તો ગિરિરાજજીની જે ગોપીઓ છે એને આપણે પુલિંદી કહેતા હોય. તો ત્યાંની ગોપીઓની કાની આપણે આપતા હોઈએ જ્યારે આપણે ઉત્થાપન ભોગ ધરી. આપણે બધાની શ્રી મહાપ્રભુજી કી કહાની શું, એટલે શ્રી વલ્લભ કી કહાની શું, 84 વૈષ્ણવ કી કહાની શું, શ્રી ગુસાઈ જી કહાની શું, 252 84 વૈષ્ણવ કી કહાની શું, શ્રી યમુનાજી કી કહાની શું, શ્રી દમલાજી કી કહાની શું, બ્રજભક્તન કી કહાની શું, અને પુલિંદીજી કી કહાની શું. અને એ એક્સક્લુઝિવ પુલિંદીજીની કહાની આપણે ઉત્થાપનમાં જ આપતા હોઈએ. કેમ આપીએ? કેમ કે પુલિંદીજી ત્યાંની ગિરિરાજજીની ગોપી છે અને એ ઉત્થાપનના સમય ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ગિરિરાજજી ઉપર જ બિરાજે છે. અને એ જે પુલિંદીઓ છે એ પ્રભુને ગિરિરાજજીમાંથી જ ફલ પધરાવીને અને પ્રભુને આરોગાવે છે. આ જે લીલા છે, આ જે
આપણે પ્રભુની સેવા કરી રહ્યા છે, તો આપણે એ લીલાનું અનુસંધાન મનમાં રાખીને અને પછી આપણે સેવા કરી રહ્યા છે. તો જ્યારે આપણે સેવા કરીએ ત્યારે આપણે એ સમય ઉપર પર્ટિક્યુલર લીલાને મનમાં રાખીને અને પછી સેવા કરીએ, વિચ મીન્સ કે સેવા કરતા કરતા આપણને એવી પ્રવૃત્તિ થોડીક થોડીક થતી હોય કે ભાઈ આપણે જે સેવા કરીએ છીએ એ ઉત્થાપનમાં છે અને ગિરિરાજજીની સેવા છે, જરાક આપણે શ્રીમદ ભાગવત ઉપાડીને જોઈએ તો ખરા કે એમાં શું પ્રભુની લીલા એક્ઝેક્ટલી શું બતાવી છે અને એની પાછળનો અર્થ, એની પાછળનું તાત્પર્ય શું છે. તો જ્યારે આપણે ભગવત સેવા કરી, સ્વરૂપની સેવા કરી, ત્યારે આપણને સ્વરૂપ સેવાએ નામમાં પ્રવૃત્ત કર્યું કે નહીં કર્યું? સેવા કરતા કરતા આપણા મનમાં એવું આવ્યું કે નહીં કે આપણને જરાક એકવાર જોઈએ તો ખરા કે એક્ઝેક્ટલી શું લીલા છે. સંધ્યા આરતીમાં પ્રભુ પધારે છે વૃંદાવનથી પાછા, નંદાલે પધારે છે, ભાઈ શું લીલા છે? જ્યારે પ્રભુ વૃંદાવનમાં પધારે છે, બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રત્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન્વેણો રથર સુધયા પૂરયન ગોપ વૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. એટલે હવે પ્રવેશ કર્યો, પ્રાવિશત ગીત કીર્તિ. એટલે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પ્રભુને શું કર્યું? આ રાજભોગની સેવા થાય છે, એ શું સેવા છે? આપણે ઠાકોરજીને એમ કહેતા હોઈએ કે લલિતલાલ શ્રી ગોપાલ સોઈએ ન પ્રાતકાલ યશોદા મૈયા લેત બલૈયા. તો યશોદા મૈયા બલૈયા કેવી રીતે લે છે? વ્રજભક્ત દ્વાર ઠાડે, કેવી રીતે વ્રજભક્ત દ્વાર ઠાડ્યા છે? એ બધી લીલાઓને આપણને જાણવાની ઈચ્છા થાય છે. જ્યારે આપણે ભગવત સેવા કરીએ ત્યારે એ આપણને એવી લીલામાં, એવા નામમાં પ્રવૃત્ત કરે છે. એન્ડ વાઇસ વર્સા, જ્યારે આપણે સેવા ન કરીએ અને જ્યારે આપણે નામ લઈએ અને જ્યારે આપણે શ્રીમદ ભાગવત ઉપાડીને આપણે વાંચતા હોઈએ ત્યારે આપણને એવું મનમાં આવે કે ઓહો, ઠાકોરજીની એટલી એટલી સુંદર લીલા છે, મને પણ એક ભાગ બનવું છે પ્રભુની લીલાનું. ભાઈ ભાગ બનવા માટે મને પ્રભુની સેવા કરવી હશે અને જ્યારે હું પ્રભુની સેવા કરીશ ત્યારે આ સાક્ષાત લીલા મારી સાથે પણ થશે. તો જ્યારે વ્યક્તિએ નામ વાંચ્યું, ત્યારે શ્રીમદ ભાગવત વાંચી, ત્યારે એને સેવામાં નામે પ્રવૃત્ત કર્યો છે. જ્યારે એને ભગવત સેવા કરી ત્યારે એને નામમાં, ભગવત લીલામાં સેવાએ પ્રવૃત્ત કર્યો છે. એટલે કહેવાનું મતલબ કે સ્વરૂપ સેવા, સ્વરૂપ વિગ્રહ અને નામ વિગ્રહ બંને એકબીજાના પૂરક છે. એકબીજાને ઈ પૂરું કરે છે, એકબીજામાં ઈ પ્રવૃત્ત કરાવે છે. એટલા માટે આ શ્રીમદ ભાગવત ગ્રંથ નથી. આ ભૂલ નહીં કરતા ક્યારે પણ. શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું નામ વિગ્રહ છે. એટલે જ તો ભાઈ સ્પષ્ટ વાત છે, આનું પ્રમાણ પણ આપણને મળે છે કે એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતનું પાઠ કરવું હોય તો એને ખોળામાં લઈને પછી પાઠ કરવું જોઈએ. છે કે નહીં એવો નિયમ? એટલે આપણે સાંભળ્યું છે એવું કે શ્રીમદ ભાગવતનું પાઠ જ્યારે કરવું ત્યારે પોતાના ગોદમાં રાખીને, ખોળામાં રાખીને પછી પાઠ કરવું જોઈએ. તો એ કેમ એવું છે? કેમ કે નમામિ બાલ કૃષ્ણમ યશોદોત્સંગ લાલિતમ, પુત્ર લાલિતમ, યશોદોત્સંગ લાલિતમ, યશોદા ઉત્સંગે લાલિતમ. ઉત્સંગે એટલે ગોદમાં. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને યશોદાજી ઉત્સંગે લાલિતમ રમાડે છે. કેવી રીતે? તો ખોળામાં લઈને, બિરાજમાન કરીને અને પછી રમાડે છે. તો આ જે ભાવ, જો ભગવાન શ્રી કૃષ્ણનો જ ભાવ જો શ્રીમદ ભાગવતમાં ન હોય તો શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કેમ કરી કે શ્રીમદ ભાગવતને આપણે ખોળામાં લઈને પછી વાંચવું જોઈએ? એટલે કહેવાનું તાત્પર્ય આ છે કે શ્રીમદ ભાગવતમાં અને ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ અંતર નથી.
એક જ સ્વરૂપ છે. અને આપણા ત્યાં તો આટલું પણ કહી દીધું કે તમે ભગવત સેવા કરો કાં તમે ભગવાન નામ લ્યો, બંને એક જ છે. બંને એક જ ફલ આપશે, કેમ કે નામ પણ સ્વરૂપાત્મક છે. પરંતુ કન્ડિશન આ છે કે આપણી આસક્તિ ભગવાન શ્રી કૃષ્ણમાં હોવી જોઈએ. ચલો, આસક્તિ તો બહુ દૂરની વાત છે, પણ આપણું એટલીસ્ટ ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં હોવું જોઈએ. ચિત્ત ન હોય તો પછી એ કરવાનું તાત્પર્ય નથી. એક બહુ સુંદર કથા છે રાજા ભોજની. એકવાર રાજા મુંચ કરીને એક વ્યક્તિ હતા બહુ પહેલા. તો એ જે મુંચ હતો, તો એ મુંજના જે મોટો ભાઈ હતો એ રાજા હતો. અને એ મોટા ભાઈનો જે નાનો દીકરો હતો એનું નામ હતું ભોજ. મુંજ એના ભાઈથી અતિશય પ્રેમ કરતો હતો, ભોજથી પણ અત્યધિક પ્રેમ કરતો હતો. એવો બનાવ બન્યો કે જે મુંજનો મોટો ભાઈ હતો એટલે ભોજના પિતા, એની મૃત્યુ થઈ ગઈ, દેહાંત થઈ ગયું. હવે જે ભોજ હતો એ તો બહુ નાનો બાળક હતો, 5 વર્ષનો બાળક હતો. તો મુંજે કીધું કે જ્યાર સુધી ભાઈ જોવા જઈએ તો ગાદીનો અધિકારી, રાજપાટનો અધિકારી તો ભોજ છે, કેમ કે મોટા દીકરાનો પુત્ર છે. તો રાજા મુંજે કીધું કે હમણાં એ બહુ નાનો છે અને એને હમણાં રાજપાટ સંભળાવવું એ ઉચિત નથી. એટલે જ્યારે 15 વર્ષનો થઈ જશે ત્યારે હું એને રાજપાટ આપી દઈશ, પણ ત્યાર સુધી હું રાજગદ્દી ઉપર બેસીશ. બહુ સારા ભાવથી એને આ વસ્તુ કીધી. હવે થયું એમ કે 10 વર્ષ નીકળ્યા. 5 વર્ષથી લઈને 15 વર્ષનો એ બાળક થવા આવ્યો હતો. અને બસ થોડુંક સમય રહી ગયું હતું કે રાજા મુંજને એની ગાદી, એનું રાજપાટ બધું ભોજને આપી દેવું પડે. થોડુંક સમય રહી ગયું હતું. એને મનમાં વિચાર આવ્યો કે આ ભોજ હવે મોટો થઈ ગયો છે અને જ્યારે મોટો થઈ જાય, હમણાં મોટો થઈ ગયો છે એટલે હવે એને રાજપાટ આપી દેવું પડશે. એટલે મતલબ એવું છે કે મારા હાથમાંથી આ બધી વસ્તુ નીકળી જશે. 10 વર્ષ મેં રાજપાટ જે સંભાળ્યું છે, એમાં જે રાજગદ્દીનો જે આનંદ લીધું છે, એ બધું મારા હાથમાંથી નીકળી જશે, મારા હાથમાંથી સત્તા નીકળી જશે. એનું આસન ડોલી ગયો, ભયભીત થઈ ગયો. અને જ્યારે વ્યક્તિને લોભ માથા ઉપર ચડી જાય છે ત્યારે એનું વિવેક ગાયબ થઈ જાય છે. મુંજને ખબર ન પડી કે એના માટે સાચું શું છે ને ખોટું શું છે. અને એને એના સેનાપતિને બોલાવ્યું અને કીધું કે જરાક જે ભોજ છે ને, બાળક છે ને, એને તમે ત્યાં લઈ જાઓ, વનમાં લઈ જાઓ શિકાર કરવા માટે. શિકારનો બહાનો કરીને અને વનમાં લઈ જઈને અને ત્યાં એને મારી નાખજો. એના પતિ તો ભાઈ રાજાની આજ્ઞા માને, એટલે હાથ જોડીને એ તો ભોજને લઈને સીધા વનમાં ગયા. હવે ત્યાં ભોજની સાથે શિકાર કરતા હતા. એટલામાં એને જોયું કે ભોજે જોયું, બાળકે, 15 વર્ષનો બાળક હતો, એને જોયું કે બધા જે સેનાપતિની સાથે સૈનિક છે એને ભોજને ઘેરી લીધું છે.
જોવા લાગ્યો અને પૂછ્યું કે આ સેનાપતિજી આ શું કરો છો? તો સેનાપતિ જોર જોરથી રડવા લાગ્યો. એને કીધું કે મને ક્ષમા કરજો, મને ક્ષમા કરજો કે રાજાનો આદેશ છે. એને કીધું છે કે આપને શિકાર કરાવવાના બહાને અહીંયા લઈ આવીએ અને આપને અહીંયા મારી નાખવું છે. આપનો વધ કરી દેવાનો આદેશ મને રાજાએ આપ્યો છે. તો ભોજે એક મુસ્કાન આપી અને ત્યાં બેસી ગયા કે લો મારો. સેનાપતિએ કીધું કે રાજકુમાર, હું એવું ન કરી શકું. આપના પિતાએ, હું જ્યારે નાનો હતો ત્યારે મને આ સેનામાં ભરતી કર્યું હતું અને ત્યારથી મારું આટલું ધ્યાન રાખ્યું છે, મને આટલું પ્રેમ કર્યું છે અને પરિવારની જેમ મારું પાલન પોષણ કર્યું છે. અને આજે તલવાર છે એ આપના પિતાએ મને આપી છે અને એ જ તલવારથી હું એમના પુત્રનો વધ કરી દઉં એ મારાથી નહીં બને. તો ભોજે કીધું કે હું તો આમાં આપની શું સહાયતા કરી શકું છું? આપ જો મને નહીં મારો તો રાજા આપને મારી કાઢશે. એટલે આપ ચિંતા નહીં કરો, આપનું જે ધર્મ છે એ આપ કરી દો. તો સેનાપતિએ કીધું કે ના, મારાથી એવો અધર્મ કાર્ય નહીં થાય. એટલે આપણે જે છે ને એક મધ્ય માર્ગ કાઢશું. આ સેનાપતિએ કીધું કે મધ્ય માર્ગ સૌથી વધારે શ્રેયસ્કર હોય છે. જો વૈષ્ણવ, આ વાત બહુ સાચી છે. જીવનમાં ક્યારે પણ કોઈ સિચ્યુએશનમાં આપણે ફસાણા હોઈએ ને, તો એમાંથી મધ્ય માર્ગ કાઢવું એ જ સૌથી મોટી શિક્ષા છે અને એ જ સૌથી મોટો કાર્ય છે. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિત. જ્યારે સર્વનાશ થતો હોય, જ્યારે બધી વસ્તુઓ હાથમાંથી જતી હોય, જ્યારે એવો લાગતો હોય કે હવે હાથમાં કાંઈ નથી આવવાનું, એમાં જે વ્યક્તિ અડધાને તો છોડી દે અને અડધાને લઈ લે, એટલે અડધું પોતાની પાસે રાખીને અડધાને ત્યાગ કરી દે કે ભાઈ આટલું છોડી દીધું, એને જ કહેવાય મૂળમાં પંડિત. ભાઈ કમથી કમ અડધું તો મળ્યું. જ્યારે સર્વનાશ થવાનું હતું, સર્વનાશ સમુત્પન્ન, જ્યારે બધી વસ્તુઓ હાથમાંથી જવાની હતી એમાંથી અડધી તો મળી, એને કહેવાય પંડિત. તો આ જે છે મધ્ય માર્ગ છે. તો જીવનમાં પરિસ્થિતિ કોઈ પણ આવે, આપણા માટે મધ્ય માર્ગ લેવું બહુ જરૂરી છે. તો આ સેનાપતિએ કીધું કે હું મધ્ય માર્ગ આ કાઢું કે આપ રાજકુમાર અહીંયાથી ભાગી જાઓ અને આ જે પશુ આપણે જે માર્યો છે એનો લોહી હું તલવાર ઉપર લગાડી દઉં અને રાજાને હું કહી દઉં કે મેં મારી કાઢ્યો છે અને આપ અહીંયાથી દૂર ભાગી જાઓ અને ક્યાંક અહીંયા રાજ્યમાં ક્યારે દેખાતા નહીં, જાઓ. તો ભોજ ત્યાંથી ઊભા થયા અને એમને એવું કીધું કે જ્યારે તમે રાજાની પાસે પાછા જાઓ અને જ્યારે એવી પરિસ્થિતિ આવે કે તમને રાજાને કેવું હોય કે ભાઈ શું થયું, કેવી રીતે થયું, ભોજે શું કીધું, ત્યારે છે ને એક વસ્તુ એમ કેજો રાજાને કે ભોજે મરતા મરતા આપના માટે એક સંદેશ આપ્યો છે, એક શ્લોક લખીને આપ્યો છે પત્ર ઉપર. આ શ્લોક રાજાને તમે આપી દેજો. સેનાપતિ કીધું ઠીક છે. ઈ ગયો પાછો રાજ્યમાં. મુંજે કીધું કે શું થયું, થઈ ગયું, મારી દીધું? સેનાપતિ કીધું હા, મારી દીધું. પરંતુ મૃત્યુ પહેલા
આ ભોજે આપના માટે એક સંદેશ આપ્યો છે, એક શ્લોક આપ્યો છે, અને ઈ શ્લોક આપને વાંચવા માટે એને કીધું છે. તો જેમ મુંજ એ ઈ શ્લોકને જોયું, એને ઝટકો લાગ્યો. અને ઈ શ્લોક હતું, માન ધાતા ચ મહિપતિ કૃત યુગાલંકાર ભૂતો ગતઃ સેતુર્યેન મહોદધૌ વિરચિતઃ ક્વાસૌ દશાસ્યાંતકઃ અન્યે ચાપી યુધિષ્ઠિર પ્રભૃતયો યાતા દિવમ ભૂપતે નૈકેનાપી સતમ ગતા વસુમતી મુંચસ્ત્વયા યાસ્યતિ. મુંજસ્ત્વયા યાસ્યતિ એટલે એનો અર્થ આ હતું કે સતયુગમાં, કૃતયુગમાં આટલા મોટા મોટા રાજા થયા, માનધાતા જેવા મોટા રાજા થયા. એ જ્યારે મર્યા ત્યારે પોતાની સાથે કાંઈ ન લઈ ગયા. આ પૃથ્વીને, આ જગતને, આ સંસારને, સંસારની વસ્તુઓને અહીંયા જ ભૂતલ ઉપર છોડીને પછી એ ગયા, સાથે કાંઈ ન લઈ ગયા. ભગવાન રામ જ્યારે આ ભૂતલ ઉપર એમને આટલા મોટા મોટા કાર્યો કર્યા, જ્યારે એ પધાર્યા ત્યારે સાથે શું લઈ ગયા? ત્યારે સાથે કાંઈ ન લઈ ગયા. યુધિષ્ઠિર જેવા મોટા રાજા, ધર્મનિષ્ઠ રાજા, એ જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે પોતાની સાથે કાંઈ ધન સંપત્તિ ન લઈ ગયા. પરંતુ મુંજ, આ મને નિશ્ચિત છે કે તું તો જરૂર લઈ જશે. આ વસ્તુ જ્યારે મુંજે સાંભળી ત્યારે એને બહુ ભીષણ ગ્લાનિ થઈ, બહુ જ દુઃખ થયું અને બહુ પશ્ચાતાપ થયો. એને કીધું કે આ મારાથી શું બની ગયું છે? આટલી મોટી ભૂલ મેં કેવી રીતે કરી દીધી છે? હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. આ ભૂતલ ઉપર મને શ્વાસ લેવાનો પણ અધિકાર નથી. હું તો આત્મહત્યા કરવા જ ચાહું છું. મને આ રાજપાટ નથી જોતું. આ રાજપાટના લોભના કારણે આજે મેં મારા ભત્રીજાને મારી કાઢ્યો છે. અને આટલો નાનો બાળક, 15 વર્ષના બાળકને મેં મારી કાઢ્યો છે મારા લોભના કારણે. મને જીવવાનો કોઈ અધિકાર નથી. અને જ્યારે ઉભો થઈને એ આત્મહત્યા કરવા જ જતો હતો ત્યારે સેનાપતિ એને રોકી દીધું. કીધું કે રાજન, ભોજ મર્યો નથી. હે? મર્યો નથી એટલે જીવિત છે? તમે નથી માર્યો? સેનાપતિએ કે ના, મેં ભોજને નથી માર્યો. ક્યાં છે એ? હિમાલય ગયા છે. ચાલીએ આપણે કરીને ત્યાં રાજા મુંજ ભોજને ગોતતા ગોતતા એમની પાસે પહોંચ્યા અને જઈને તરત ભોજના ચરણારવિંદમાં પડી ગયા, ચરણમાં પડી ગયા અને ત્યાં એમને રડી રડીને ભોજથી ક્ષમા માંગી અને એમને કીધું કે આપ જ આ રાજ્યના અધિકારી છો અને આપ જ આટલા જ્ઞાની છો અને આપ હવે તૈયાર થઈ ગયા છો કે રાજ્યને સંભાળી શકો છો. આ મારા લોભના કારણે મેં આટલી મોટી ભૂલ કરી, મને ક્ષમા કરજો. કહેવાનું તાત્પર્ય આ છે કે જીવનમાં આપણને જે પણ મળે છે, ઇટ વિલ નેવર બી ઇનફ. જે મળ્યું છે, જે પણ આપણા હાથમાં છે, એ આપણા માટે પર્યાપ્ત ક્યારેય નહીં થાય. આપણને એવું લાગે કે ભાઈ હું આટલું કરી લઉં ને બસ પછી હું શાંતિ લઈ લઈશ. હું આટલું કરું ને પછી હું શાંતિ, બસ અહીંયા સુધી પહોંચી લઉં ને પછી હું શાંતિ લઈ લઈશ. અરે જીવ જ શાંત થઈ જાય તો એ વ્યક્તિની આ આશા ન મરે. વ્યક્તિ શાંત થઈ જાય પણ આશા શાંત ન થાય.
અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીન જાતમ તુંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે. શંકરાચાર્યજીએ આજ્ઞા કરી છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીન જાતમ તુંડમ. મોડું પોપલું થઈ ગયું, અંગો હવે કામ કરવા બંધ કરી દીધા છે, બધા દાંત પડી ગયા છે, મોડા ઉપર ઝુર્રીઓ આવી ગઈ છે, 10 પ્રકારની બીમારી છે, મૃત શૈયા ઉપર માણસ પડ્યો છે, પરંતુ આ આશાના પિંડમાંથી, આશાના આ ગોલામાંથી એ બહાર નથી આવી શકતા. આશા એટલે જોઈએ, એક્સપેક્ટેશન, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, અરે લોભ, અરે હજી લાવ, અરે હજી લાવ. વ્રજમાં કહીએ ને, અરે ભાઈ ચકાચક લાવ. ચકાચક નો અર્થ શું થાય? ખૂબ લાવ, જોરથી, જેટલી તાકાત હોય ને, જેટલું દમ હોય ને, બધું લઈ આવ. દુનિયામાં જેટલું છે ને, વ્યક્તિને બધું પ્રાપ્ત કરવું છે. એક એવી વસ્તુ નથી કે જે વ્યક્તિને પ્રાપ્ત નથી કરવું, બધું કરવું છે. અને આજના સમયમાં તો યંગસ્ટર્સને એવું છે કે વી વોન્ટ ટુ ટ્રાય એવરીથિંગ, વી વોન્ટ ટુ ટ્રાય ઇટ વન્સ. કેમ ટ્રાય કરવું છે ભાઈ? મૃત્યુને ટ્રાય કરીને જુઓ એકવાર. આ બધી વસ્તુઓ કરતા તો મૃત્યુ સારી છે. જે આજના સમયમાં લોકો પડી ગયા છે શરાબમાં ને સિગરેટમાં ને ડ્રગ્સમાં ને બધી જગ્યા, એના કરવા કરતા તો મૃત્યુ સારી છે પાછી. કમથી કમ એક વારમાં તો મારી કાઢશે. અને જેવી રીતે આપણને ખબર છે કે આ મદિરાપાન ને ધૂમ્રપાન ને આ બધી વસ્તુઓ ખોટી છે, આ આપણને ખબર છે કે ઇટ ઇઝ પોઈઝન, એવી રીતે સંસાર માટે આપણને ખબર ના પડે કે એ પોઈઝન છે. ઇટ ઇઝ અ સ્લો પોઈઝન. એ આપણને બહુ આમ હેપી ને બહુ જ ગ્લિટરી ને ગ્લિટરાટી વાળું બધું લાગતું હોય, અને બહુ જ આમ આકર્ષક બધું લાગતું હોય, પરંતુ ઇટ ઇઝ કિલિંગ અસ સ્લોલી એન્ડ સ્લોલી એન્ડ સ્લોલી. આપણને રિયલાઇઝ ના થાય, આપણને ખ્યાલ ના આવે. આપણને ખ્યાલ ત્યારે જ આવે, આપણને સમજ ત્યારે જ પડે જ્યારે ઈ ઓલરેડી આપણું ભક્ષણ કરી લીધું હોય. એવું શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરી છે ને કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા ધયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માન. આજે સંસાર છે, એ સંસારમાં જો તમે પડી ગયા, આ ભગવાનથી જો બહિર્મુખ થઈ ગયા, ઠાકોરજીથી પ્રભુથી બહિર્મુખ. બહિર્મુખ એટલે સંસ્કૃતમાં બહિ નો અર્થ થાય બાર. તો બાર જેનો મુખ વયું ગયું છે, એટલે બહારના સંસારમાં બહિર્મુખ નો અર્થ થાય કે પ્રભુને છોડીને બહારના સંસારમાં જેનો મુખ વયું ગયું છે, એટલે જેનું ચિત્ત લાગી ગયું છે, એ વ્યક્તિ યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. જો તમે બહિર્મુખ થયા, તો આ જે દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માન. આ તમારું જે દેહ છે, આ તમારું જે ચિત્ત છે, એ લૌકિક થઈ જશે અને એ તમારી આત્માનું ભક્ષણ કરી નાખશે, એટલે ખાઈ લેશે આખું. આને બહુ સુંદર એક વાત છે કે વ્યક્તિના જે સંસ્કાર હોય છે ને, એ ક્યાં આશ્રય લે છે તમને ખ્યાલ છે? એ આશ્રય લે છે ચિત્તની અંદર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે હોય છે, એમાંથી જે ચિત્ત હોય એ ચિત્તની અંદર સંસ્કાર આશ્રય લેતા હોય છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે દેહ અને ચિત્ત બંને લૌકિક થઈ જશે. એટલે કહેવાનું મતલબ, પ્રભુથી જો બહિર્મુખ થયા તો તમારા જે સંસ્કાર ચિત્તની અંદર બેઠા છે, એ સંસ્કાર પણ પછી કામ નથી આવવાના. વાતને સમજ્યા? કેમ કે સંસ્કાર ચિત્તમાં સેટ છે,
ચિત્તમાં આવીને બેઠા છે. અને ચિત્ત જ જ્યારે લૌકિક થઈ જાય ત્યારે ઈ સંસ્કાર પણ કામ નથી આવવાના. ઈ સંસ્કાર પણ તમને ટકોર ન કરી શકે કે જો આ ખોટું કરો છો. ઈ પણ ચૂપ કરીને બેસી જશે. અને આ વસ્તુ તો મેં પોતે અનુભવ કરી છે. એવા સારા સારા વૈષ્ણવ, એવા સારા સારા લોકો જોયા છે જેને પ્રભુથી ધ્યાન હટાવ્યું. અને એવા વૈષ્ણવ જે અષ્ટયામ સેવા કરતા હોય, એટલે એના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય એવા ઘરવાળા છે, પરંતુ એનો જે દીકરો કે એના જે ઘરવાળા છે બીજા, એ એવા હોય કે એને સેવાના નામથી ખીચ ચડે. કેમ એવું છે? સંસ્કાર તો દરરોજ પડે છે એમાં. દરરોજ જુએ છે કે આ મારી પત્ની કે મારો પતિ જે છે સેવા કરી રહ્યો છે, આ મારા માતા, મારા સસરા, સાસ આ સેવા કરી રહ્યા છે. દરરોજ જુએ છે. દરરોજ ઘરમાં ભગવાન નામની ધ્વનિ ગુંજાય છે. પણ કેમ એ બધા સંસ્કાર એના કામ નથી કરતા? કેમ કે એ બહિર્મુખ છે, ભગવાનને સમર્પિત નથી, સંસારમાં ચિત્ત લાગ્યો છે. એટલે એના સંસ્કાર પણ કામ ન કરે. એટલા માટે જીવને જોઈએ કે એ ભગવત સન્નિધિમાં જ રહે. સર્વથા શરણમ હરિઃ. આપણા માટે આ સિદ્ધાંત છે કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, કેવી પણ સિચ્યુએશન આવી જાય, સર્વથા શરણમ હરિઃ. કોઈ પણ સમસ્યા આવે, ભગવાન શ્રી કૃષ્ણનું આપણે જો આશ્રય લઈ લીધું, એમની જે આપણે જો શરણ લઈ લીધી, શ્રી કૃષ્ણ શરણમ મમ, આને જો આપણે પકડી લીધું તો સમજી લો કે આપણું કલ્યાણ છે. આ મહામંત્ર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. આનું ઉચ્ચારણ, આનું પાઠ દરરોજ કરવું જોઈએ, પ્રતિ ક્ષણ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યારે ખાલી બેઠા હો ત્યારે પણ, જ્યારે કંઈ કામ કરતા હો ત્યારે પણ મનમાં આ ચાલતો હોવું જોઈએ. આની ધ્વનિ કાનમાં પડવી જોઈએ. અને શ્રી કૃષ્ણ શરણમ મમ આ વસ્તુને ધારણ કરવું એ આપણું ઉદ્દેશ્ય હોવું જોઈએ. કેમ કે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણ શરણમાં ગયા તો એમાં આપણને ભગવત સન્નિધિ અધિક પ્રાપ્ત થશે. અને આપણું જો ખોટું ભાગ્ય પણ હોય તો પણ એ ભગવાનના ભાગ્યથી, એ મહાભાગ્યવાન છે, એમના ભાગ્યથી પરિવર્તિત પણ થઈ જશે. આટલું કઈ આપણી પાસે હવે આપણું સમય પણ થઈ ગયું છે. મારી નીચે શૃંગારનું પણ સમય થઈ ગયું છે. એટલે આટલું કહી હું મારી વાણીને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને પ્રભુને એવી વિનંતી કરું છું કે આપણી બધા ઉપર એવી કૃપા કરે કે આપણે સંસારમાં ન પડીએ અને એમની ભક્તિ આપણને સ્ફુરે. અને હજી આપણે જેટલી પણ યત્કિંચિત જેટલી પણ સેવા કરી રહ્યા છે એમાં વૃદ્ધિ થાય. શ્રી વલ્લભાધીશ કી જય. ઇતિશમ ઇત્યલમ. જય જયશ્રી. જય જયશ્રી. અમને પણ એવા આશીર્વાદ આપો કે અમે કોઈ માયામાં જીવમાં ભરવીએ નહીં, કોઈ પાપ ના કરીએ, અને કાયમ પ્રભુમાં અમારું નામ, અમે પ્રભુની સાથે જ અમારું જોડેલું રહે, મન ચિત્ત. યા એવું જ રહે. તમે વાણીમાં ખૂબ જ, બહુ મજા આવી ગઈ. આપની વાણીમાં ખૂબ જ બહુ સરસ ભાવ હતો. અને ખૂબ જ બધું નવું જાણવા મળ્યું. અમારી ચેતના, અમારી પ્રભુ પ્રત્યેની પ્રાર્થના, પ્રેમ બધું સૌથી વધી દીધું, એને અવેરનેસ કરી દીધું એના પર. સો થેન્ક યુ સો મચ. જય જય શ્રી I દંડવત think પ્રણામ. કલ્પેશ અંકલ બધા વૈષ્ણવ તરફથી દંડવત પ્રણામ છે. તમારે અમારી સાથે વારંવાર આવી રીતે જોડાઈ જવાનું, તો અમને સત્સંગમાં પણ ખૂબ જ નવું જાણવા મળે. અને અમારા માટે, આજના કલયુગમાં રહેનારા લોકો માટે તો ખૂબ જ જરૂર છે સત્સંગનું. થેન્ક યુ સો મચ. દંડવત પ્રણામ જય જય શ્રી. કોટી કોટી દંડવત પ્રણામ. આપણે આશીર્વાદ લઈશું. જય જય શ્રી. દંડવત પ્રણામ જય જય. સેવામાં પધારવાનું છે તો આપણે આશીર્વાદ લઈશું. જય શ્રી પધારી ગયા ભાઈ. ચક્ષુષા.
હોય એને શિંગાર કરવો તો ને. જયશ્રી છે હજી હું અહીંયા હજી છે. હું છું, પણ આપણે હવે હું આશીર્વાદ પ્રસ્થાન પછી. કરું. હા. હું હવે પ્રસ્થાન કરું, મારે શૃંગારનો સમય થઈ ગયો છે. હા, જય જય એટલે આપણે હા, જલ્દી okay. જલ્દી ફરીથી કનેક્ટ કરશું, આપણે જરૂર મળશું આપણે. જય શ્રી દંડવત પ્રણામ ચલો દંડવત ઠાકોરજીને પ્રણામ. પણ દંડવત પ્રણામ. Thank you, જયશ્રી. પ્રણામ. દંડવત પ્રણામ જીજી. આશુ. જય જય ધન્યવાદ. જય શ્રી કી પ્રભુ મળે જય. કે ન મળે, અમને તો હિલક બાવા શ્રી અમારા પર કૃપા કરે એવી અમારા પર બહુ મોટી ઈચ્છા છે કે આપ અમને મળો એટલે અમને પ્રભુ મળી જશે. ભલે ભલે. હા. પ્રેક્ટિસ આશીર્વાદ લઈશું. હા ખૂબ લઈ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ જય આશીર્વાદ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે चरण कमल की बलि बलि जाइए जगत उजागर गाइए. वल्लभी सृष्टि समाज संग मिला जीवन को फल पाए. श्री वल्लभ गुण गाए याहि तेरसिक कहाइए जगत उजागर गाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री कृष्ण कन्हैया लाल की जय. गोवर्धननाथ की जय. जय શ્યામ श्री સુંદર कृष्ण. શ્યામ ને મહારાણી की जय. श्री वल्लभाधीश की जय. गोसाईजी परम दयाल की जय. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવી. સરસ સત્સંગ. જય શ્રી સર્વેને કૃષ્ણ. જય શ્રી બસ આપણે કૃષ્ણ. બધા આવી રીતે સત્સંગ કરતા રહીએ. આપણે 2 કલાક બધા જ મટીરિયલિસ્ટિક લાઈફ થી આપણે દૂર થઈને સત્સંગ કર્યો. ખૂબ જ આનંદ આવ્યો. સરસ હતું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. સેજલ સેજલ આપણે આવતા વખતે આપણે બીજા બાવળશ્રીને આમંત્રિત કરીએ આપણે, હા અને એ પ્રમાણે એમને વાત કરું ને પછી તમે જણાવો. શ્યોર, આપણે ડિસ્કસ કરીએ ઓફલાઈન. ઓકે, જય શ્રી ચાલો, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.